કે ઠાકોરજીની ઇમ્પોર્ટન્સ આપણા ઘરમાં અને આપણા જીવનમાં શું છે. ઘણી વાર શું થાય, ઘર મોટા થતા જાય ત્યાં ઠાકોરજીની જગ્યા નાની થતી જાય. પેલા 2 કે 3 રૂમનો ફ્લેટ હતો ત્યારે ઠાકોરજી માટે અલગ રૂમ હતું. હવે મોટો ઘર થયો તો ઠાકોરજી માટે નાનું, અને જ્યાં મોટો બંગલો આવ્યો તો ઠાકોરની જગ્યા સીડીઓની નીચે. એટલા માટે સૌથી પહેલા ઠાકોરજીની સેવા ક્યારે કરવી, ઠાકોરજીને ક્યાં પધરાવા. ઠાકોરજી ઘણા કહે કે અમે બહાર ગામ જતા હોઈએ, અમે પરદેશ જઈએ, વિદેશમાં હોય તો ઠાકોરજી ત્યાં બિરાજે કે ન બિરાજે. તો હંમેશા કહેતું હોઉં કે જ્યાં જ્યાં વૈષ્ણવ વસે છે, જે વૈષ્ણવના માથે શ્રી મહાપ્રભુજી ઠાકોરજી પધરાયા છે, અને જેના ઘરમાં વલ્લભની રીત, વલ્લભની પ્રણાલિકા ચાલે છે, એ ઘર એ વૈષ્ણવનું નહીં, એ ઘર વલ્લભનું ઘર કહેવાય. અને પ્રભુ કે મને બીજે ક્યાંય ન ગમે, પણ રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે. એ પ્રભુ બીજે ક્યાંય હોય કે ન હોય, પણ જેના ઘરમાં શ્રી વલ્લભની પ્રણાલિકા પ્રમાણે સેવા ચાલે છે, એના ઘરમાં ઠાકોરજી નિત્ય વિરાજમાન છે. પછી એ ગમે તે દેશમાં કેમ ન હોય, ગમે તે જગ્યાએ કેમ ન હોય. આપણે ત્યાં પ્રમાણ છે, કાબુલમાં માધવદાસને શ્રીનાથજી બાબા દર્શન આપતા. કાબુલમાં જઈને દર્શન આપતા, અને પેલા વૈષ્ણવ કહે કે અમને દર્શન અહીંયા રોજ આપે છે. આશ્ચર્ય થયું કે આજે શ્રીનાથજી બાબા કયા વસ્ત્ર શૃંગાર ધરાયા છે, અને એમને જેવું વર્ણન કર્યું, તિથિ અને તારીખ લખી, એ દિવસે આવીને જ્યારે પૂછ્યું કે આ દિવસે ઠાકોરજીને કેવા વસ્ત્ર શૃંગાર હતા, ત્યારે સાંભળ્યું કે જેવા માધવદાસે વર્ણન કર્યા એવા જ વસ્ત્ર અને શૃંગાર શ્રીનાથજી બાબા ધરાયા હતા. એ શું બતાવે છે? સર્વદા. સર્વદા એટલે જેમાં દૂરી પણ નથી અને જેમાં દેરી પણ નથી. સર્વદા એટલે કે હંમેશા, સર્વદા એટલે કે કોઈ પણ કાલે, સર્વદા એટલે જેમાં કાળ નિયામક ન થાય એને કહેવાય સર્વદા. એટલા માટે કહું સર્વદા સર્વભાવે ન ભજનીયો. અને જો જીવનમાં જે ઘડીએ ભગવત સેવાનો વિચાર કે ઠાકોરજીની સન્મુખ થવાનો વિચાર આવે ને, એ ઘડીને જીવનમાં ક્યારેય ચૂકતા નહીં. એ ઘડી શું છે? એ ઘડી એટલે કહું નહીં, આપણા આખા રૂના ઢગલા હોય અને એમાં દીવાસળી પ્રગટાવી, એ આ જીવનની ઘડી. અને પ્રગટેલી દીવાસળીને તમે ફૂંક મારીને ઓલવી નાખો તો શું થાય? આ કર્મોના બંધનમાં પાછા ફસાયા. તો જે ઘડીએ ઠાકોરજીની સેવાનો વિચાર આવે, જે ઘડીએ ઠાકોરજીની ટહેલ કરવાનો, કઈ ભગવદ કાર્ય કરવાનો વિચાર આવે, એને આગલી ઘડીએ ક્યારે પણ ઠેલવો નહીં. ભક્તો ગાય છે ને, વીજળીના ચમકારે મોતીડા પરવું. આખા જીવનની અંદર અંધકારમાં એક વીજળીનો ચમકારો થાય, અને આ જીવનમાં આવનારો આ સારો વિચાર, ભગવત પ્રીત્યર્થ વિચાર શું છે? એ વીજળીનો ચમકારો છે. અને વીજળીના ચમકારાના પ્રકાશમાં જે પોતાના મનના મોતીને ઠાકોરજીમાં પરોવી લે, એ સાચા અર્થમાં આ ભક્તિ માર્ગી વૈષ્ણવ કહેવાય. સાચા અર્થમાં વૈષ્ણવ કહેવાય. એટલા માટે કહ્યું સર્વદા. સર્વદા એટલે ગમે ત્યારે પણ. સર્વદા એટલે જેમાં આપણું મન કાળમાં બંધનમાં બંધાય નહીં, એ સમય એટલે સર્વદા. સર્વદા એટલે શું? કોઈ ચિંતકે સુંદર કહ્યું, તક કોને કહેવાય? કે સમયની એ જ સરતી ક્ષણને તક કહે છે સૌ. સમયની એ જ સરતી ક્ષણને તક કહે છે સૌ. સદભાગી જેને ઝડપી લે છે અને દુર્ભાગી વિચાર્યા કરે છે. તક કોને કહેવાય? જીવનમાં ઠાકોરજી તક તો બધાને આપે, પણ ઘણા લોકોને તક પણ ઘોંઘાટ જેવું લાગે. તક આવીને બાણે કકડાતી હોય, સદભાગી હોય તો બાણું ખુલવા જાય, અને દુર્ભાગ્યો કહે કે આ ટકોરા કોણ મારે છે, પછી આવજો. ઘોંઘાટ લાગે. તો એ જ પ્રમાણે ભગવત સેવાનો અને ભગવત કાર્યનો વિચાર આવે, એને આગલી પલે ટાળવો નહીં, કારણ કે આ જીવનનો ભરોસો શું. અને આ છે આપણે અમદાવાદમાં વસધામ બનતું, અને એ ટાઈમે જ્યારે અપીલ થઈ ને, તો એક માનસિંગ નામનો માણસ આવ્યો અને આવીને કહે કે જે અમારી જેટલી પણ મારે એફડી છે એ બધું મારે આ ભવનના નિર્માણ માટે આપવું છે. પૂછ્યું કે આ છે કોણ? તો કહે કે ત્યાં અન્નજળ મંડળ છે, એમાં એ વોચમેન છે. તો બધાએ કહું કે તમે આ બધું કેમ કરો છો? આ કે ના, બસ મને આ વિચાર થયો, મારી આગળ પાછળ કોઈ છે નહીં, મને આખા જીવનની મૂડી અમે $1,00,000 ફિક્સ ડિપોઝિટમાં મૂક્યા છે, અને એફડી મારે આ વૈષ્ણવની સેવા માટે આપવી છે. અમે લોકોએ સમજાયું કે એવું હોય તો તમે ખાલી જે તમારી પોસાય એવું કરો, કે ના મારે બધું આપી દેવું છે. અને એ દિવસે આવીને બધી એફડી લઈને મૂકી દીધી. પિતાશ્રી પણ આજ્ઞા કરી કે જ્યારે આ પાકે ત્યારે આપજો તમે, જે તમને તો નુકસાન ન જાય. કે જે આ ઘડીએ મનમાં વિચાર આવ્યો, પણ આગલી ઘડીએ આ જગતના લોકો વિચાર મનમાં રહેવા દેશે કે નહીં, એનો કોઈ ભરોસો નથી.
જે ઘડીએ મનમાં વિચાર આવ્યો અમલમાં મૂકી જ દેવાનો, કારણ કે આ વિચાર મનમાં આવેલા રહેતા નથી, અને રહે તો આ જગતના લોકો રહેવા દેતા નથી. અને જ્યારે જ્યારે પણ કોઈ સદવિચાર મનમાં આવે, કોઈ ઠાકોરજીની સેવાનો વિચાર આવે, ત્યારે માનવું કે આ પ્રગાઢ અંધકારની અંદર એક વીજળીનો ચમકારો થયો છે. એક તકને ઝડપી લો, એ તકને જીવી લો, એ ક્ષણને જીવી લો. જીવનમાં ભરોસો નહીં કે આવી તક કે આવી ક્ષણ આપણને ફરી મળશે કે નહીં મળે. અને માટે કહી દીધું સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. સૌથી પહેલા કહ્યું કોઈ પણ કાળમાં કોઈ પણ પ્રવૃત્તિમાં થઈ શકે. અને બીજું એમ પણ કહ્યું કે સર્વદા એટલે સર્વદા આનું જ પાલન કરવું, અને એમ વિચાર કરવો નહીં કે ભગવત સેવા કરવી એ પણ વૈષ્ણવનો ધર્મ છે. એમ માનવું ભગવત સેવા કરવી એ જ વૈષ્ણવનો ધર્મ છે. આજે આપણે એ પણ ધર્મ માનતા થયા, પણ નથી, આ જ ધર્મ છે. ભગવત સેવાની વ્યાખ્યા બહુ બૃહદ છે, એને સંકુચિત અર્થમાં નહીં લેવાનું કે બસ વૈષ્ણવ એટલે આખા સમાજથી કટ થઈ જાય. કારણ કે ભગવત સેવા જ્યારે કહીએ ત્યારે ઠાકોરજીની સેવા, જે ઠાકોરજી ના છે એની સેવા, જે ઠાકોરજીએ બનાવ્યું છે એની સેવા પણ એમાં આવી જાય. પણ મુખ્ય આમાં જે બતાવવામાં આવ્યું છે કે સર્વદા સર્વભાવેન, અને સર્વભાવથી કહ્યું કે ભગવત સેવા કરવી એ વૈષ્ણવનો મુખ્ય ધર્મ, અને બીજા બધા ધર્મો ગૌણ થઈ જાય. અને મુખ્ય ધર્મને છોડીને એ આખા બીજા ધર્મો નિભાવવા જાય તો એ તો ક્યારે ફલિત થવાનું નથી, અને એનાથી પણ ચૂકી જાય. હજી પેલો 32 પુતલીની વાત આવે ને, એમાં પ્રસંગ આવતો કે પેલો પુતલી રાજાને પ્રશ્ન પૂછે કે રાજા જેવો બેસવા ગયો સિંહાસનમાં, ને પૂછ્યું કે જો એક સમયની વાત છે, એક રાજાનો દ્વારપાલ કે જેની રાત્રિ પહેરો ભરવાની ડ્યુટી હતી, એ પહેરો ભરતો હતો. અને રાત્રિના સમયમાં પહેરો ભરતા ભરતા એને નિંદર આવવા લાગી. એક ખૂણામાં બેઠો, એને સૂઈ ગયો, નિંદર આવી ગઈ. અને નિંદર આવી ત્યાં એને સપનું આવ્યું કે જેવી સવારે 4 વાગશે અને બાજુના દેશનો રાજા અહીંયા આક્રમણ કરવાનો છે, અને એટલી મોટી સેના લઈને આવે છે કે રાજાને મારી નાખશે, આખું રાજ્ય લૂંટી લેશે. અને જ્યાં એને આ સપનું આવ્યું એનાથી સહન ના થયું, ચેન ના પડ્યું. જઈને એને સેનાપતિને જગાયો. સેનાપતિએ બધા સૈનિકને વાત કરી, અને રાજાને ખબર પડી. અને રાજાએ એટલું હાઈ એલર્ટ કરી નાખ્યું કે બધી સેના તૈયાર થઈ ગઈ. અને ખરેખર જેમ એને સ્વપ્ન જોયું હતું, સવારે 4 વાગ્યા અને પહેલા રાજાએ આક્રમણ કર્યું. પણ આ બધા રાજા, સેનાપતિઓ, સૈનિકો સાવધાન હતા, તો એમણે હરાવીને પહેલા રાજાને ભગાડી દીધો. તો હવે પેલી પુતલી પૂછે, બતાવ રાજા, હવે પેલો રાજા પેલા એના સેવકને ઇનામ આપશે કે દંડ આપશે, કે ઇનામ મને દંડ બંને આપશે? રાજા કહે વાત સાચી છે, પેલા સ્વપ્નમાં જોયું, અને સ્વપ્નમાં જોયું માટે તો રાજાને સાવધાન કર્યો, અને રાજાની જાન બચી ગઈ, આખું રાજ્ય બચી ગયું. કામ સારું કર્યું. અને રાજા વિચાર કર્યો કે જો મને એવું લાગે છે કે આ કામ એને સારું કર્યું, માટે રાજા એને ઇનામ તો આપશે, પણ નોકરીમાંથી પણ કાઢી મૂકશે. બોલે કેમ? કે એની ડ્યુટી શું હતી? રાત્રિના સમયમાં પહેરો ભરવો. એ સૂઈ ગયો, એને સપનું આવ્યું, એના બધી દ્રશ્ય જોયું, અને દ્રશ્ય જોઈને રાજાને આગાહ કર્યો. એટલે રાજાનું રાજ્ય અને રાજાનો પ્રાણ બચ્યા. તો આ ગૌણ ધર્મ તો એને નિભાયો, પણ એનો મુખ્ય ધર્મ જે હતો કે રાતના પહેરો ભરવો, એ મુખ્ય ધર્મ ચૂકી ગયો. અને મુખ્ય ધર્મ ચૂકી ગયો માટે નોકરીમાંથી કાઢ્યો, પણ આ ઇનામ આપ્યું. એ જ પ્રમાણે આપણા વૈષ્ણવોનો મુખ્ય ધર્મ શું છે? બોલે ભગવત સેવા. અને મુખ્ય ધર્મ એટલે ભગવત સેવાથી દૂર જઈને આપણે બધું કરીએ તો આ એનું ઇનામ આપણને મળે, પણ ઠાકોરજીની નોકરીમાંથી હટી જઈએ. એટલા માટે કહી દીધું સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. અને એટલા માટે કહ્યું સર્વદા એટલે કે આના સિવાય બીજો કોઈ ધર્મ છે એવો પણ એ વિચાર કરે તો પણ એની અનન્યતા ભંગ થઈ જાય. જો આ પુષ્ટિ માર્ગ એટલું બધું સૂક્ષ્મ છે, અને ઠાકોરજી વૈષ્ણવના મનમાં શું ચાલી રહ્યું છે અને કેટલા સૂક્ષ્મ વિચારો આવી રહ્યા છે એ પણ બધા જુએ છે. અને જ્યારે ઠાકોરજીને એમ લાગે કે મારી સેવા જે કરે છે એના મનમાં મારાથી પણ વિશેષ મહત્તા બીજા કોઈની છે, આ ભાવ જ્યારે ઠાકોરજીને સમજમાં આવી ગયો, તમે ઠાકોરજીની સેવામાં જ્યારે બેસો ને ઠાકોરજી તમને બેસવા જ ના દે. જ્યારે બેસો કંઈક કામ યાદ આવી જાય, જ્યારે બેસો કંઈક ઉદ્વેગ થવા લાગે, જ્યારે બેસો તમારું મન સ્થિર ન રહે, એ શું બતાવે છે? ઠાકોરજી સમજી ગયા છે
કે મારા કરતા પણ તમારા મનમાં બીજા કોઈની મહત્તા આવી એટલે તમારી અનન્યતાનું વ્રત ખંડિત થયું, અને અનન્યતાનું વ્રત ખંડિત થયું એટલે તમે મારી સેવામાં ક્યારે રહી જ ન શકો. કારણ કે વૈષ્ણવ કોણ કહેવાય કે જેણે એ અમૃતનો સ્વાદ ચાખ્યો હોય પછી બીજા કોઈ સ્વાદ એને ભાવે જ નહીં. જેની પ્રીતિ પ્રભુ સાથે થઈ ગઈ હોય, જેને ઠાકોરજી સાથે મન જોડ્યું હોય, બીજું કોઈ એને ભાવે નહીં. એટલે આપણા ભગવદીઓ પણ કહે છે ને કે જાકો મન લાગ્યો ગોપાલ સો તાહે ઓર ન કછું ભાવે હો. શ્રવણ કરીએ. જાકો મન લાગ્યો ગોપાલ સો જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી और कछु भावे हो जाको लाग्यो गोपाल सो ताही और कछु भावे हो लेकर मीन दूध में राख्यो जल बिन सचु नहीं पावे हो જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર ન કછું ભાવે હો. જેની પ્રીતિ એકવાર ઠાકોરજીથી લાગી ગઈ પછી ઠાકોરજી સિવાય એનું મન ગમે ત્યાં જાય જ નહીં. મન જવા ન દેવું અને મન ન જાય બંનેમાં બહુ ફરક હોય. મન જવા દેતા નથી, પ્રયત્ન કરીએ છીએ કે પ્રભુમાં મન સ્થિર રહે, એ તો સાધન દશા છે, પણ પ્રયત્ન કરવા છતાં પણ મન જાય નહીં. વારે વારે લૌકિકને નિભાવવાનો પ્રયત્ન કરીએ છતાં લૌકિકમાં મન રહે નહીં. વારે વારે ઘરના નિયમો ધર્મો નિભાવવાનો પ્રયત્ન કરીએ પણ જેમ કોઈ અનિચ્છાએ પણ કોઈ પાત્ર મળ્યું છે અને પાત્ર નિભાવતું હોય એવી રીતે જ્યારે જીવનમાં જીવવા લાગીએ ત્યારે માનવું કે આપણી પ્રીત પ્રભુ સાથે લાગી ગઈ છે. અને પ્રીત પ્રભુ સાથે લાગી ગઈ પછી ગમે તે કરે એ સર્વદા ઠાકોરજીની સેવામાં જ છે. એ ગમે તે પ્રવૃત્તિ કરે ગમે ત્યાં હોય પણ જે મનથી પ્રભુ સાથે જોડાઈ ચૂક્યું છે, જે મનથી પ્રભુ સાથે એક થઈ ચૂક્યો છે એ ગમે ત્યાં જાય ઠાકોરજીની સેવામાં જ છે. કોઈ જાણે માછલીને કહે, કોઈ આપણને કહે કે ઠાકોરજીની સેવામાં કેમ જાઓ છો, ઠાકોરજીની સેવાથી કેમ દૂર રહો છો? जाको मन लाग्यो गोपाल सो ताहे और न कछु भावे हो लेकर मीन दूध में राखो जल भी न सचो नहीं पावे हो. कोई माछली ने पूछे, अरे माछली तू तो કેટલા કેટલા યુગોથી જલમાં રહે છે, કેટલા કેટલા જન્મોથી તું જલમાં રહે છે, એવું કર જલ તો સસ્તું છે, દૂધ એના કરતા પણ કિંમતી કહેવાય. દૂધની અંદર તો એનાથી પણ વધારે ગુણ છે, એનાથી પણ સુંદર સ્વરૂપ છે. એવું કર તને જલમાંથી કાઢીને દૂધમાં મૂકું, શું માછલી જીવી શકશે? એના પ્રાણ એનું જીવન એ તો જલ છે. અને જલથી એક ક્ષણ માટે પણ જે માછલી દૂર ન થઈ શકે અને દૂર થાય તો જીવી ન શકે એવી દશા થઈ જાય કે જાણે જાલમાંથી માછલી દૂર કરી હોય અને તડપે, જાણે એના પ્રાણ જવા તૈયાર થયા હોય અને જેમ માછલી તડપે એમ જેમ જીવ પણ પ્રભુની સેવામાંથી એક ક્ષણ દૂર થાય અને એ માછલી જેવી દશા એની થઈ જાય ત્યારે માનું કે આ સર્વદા શબ્દ સિદ્ધ થયો. કારણ કે એવી પ્રીતિ અને પ્રભુ સાથે થઈ ગઈ છે કે ક્ષણ પણ પ્રભુનાથી દૂર જવું, પ્રભુથી અલગ થવું જેના હાથમાં હવે રહ્યું નથી, જેના હવે બસની વાત નથી રહી કે પ્રભુ સાથેથી દૂર થઈ શકે. જેવી અનન્યતા એ ગોપીઓની હતી. ભગવાન કે ગોપીઓ તમે ઘરે જાઓ, તમારા પરિવાર પાસે જાઓ, તમારા બાળકો પાસે જાઓ. ત્યારે ગોપીઓ કહે, પ્રભુ બધાને છોડીને અમે આપની પાસે આવ્યા છીએ, આપને પોતાનું સર્વસ્વ માનીને આવ્યા છીએ, હવે પ્રભુ કોની પાસે જઈએ, કેમ જઈએ? ભગવાન કે જુઓ તમે સ્ત્રીઓ છો, તમારો ધર્મ છે તમારા ઘર પરિવાર બાળકો બધાને સાચવવા, એ ધર્મો નિભાવો, જાઓ ઘરે જાઓ. ત્યારે ગોપીઓ કે પ્રભુ અમે તો એટલું જાણીએ આ જગતના જેટલા પણ પ્રાણીઓ છે એ બધા આપના અંશ રૂપ છે. અને જેમ પ્રભુ એક
પિતાએ એક સુંદર બગીચો બનાવ્યો અને એક એક ફૂલ સુંદર રીતે વાયા, એક એક વૃક્ષનું જતન કરે. અને જ્યારે એ પિતા ક્યાંક બહાર ગયા અને બેટાને કહીને ગયા, દીકરા, જો આ બગીચો મેં મારા પ્રાણની જેમ સાચવ્યો છે, તો એની રક્ષા કરજે, એને વધારજે, એનું રક્ષણ કરજે. એમ કહીને પિતા તો ચાલ્યા ગયા. અને દીકરાને લાગ્યું કે મારા પિતાનો એટલો પ્રિય બગીચો છે તો એનું ખૂબ ધ્યાન રાખીશ. અને પણ ખૂબ ધ્યાન રાખતો, પણ જ્યાં 8-10 દિવસ પછી પિતા આવ્યા, આખો બગીચો સૂકી ગયો હતો. પિતાજી ચીડાયા, અરે બેટા, મારું આટલું કામ ન કરી શક્યો? હું તેને કહીને ગયો હતો કે આ બગીચો સાચવજે, મારા પ્રાણથી પણ મને પ્રિય છે, પ્રાણથી અધિક પ્રિય છે, તેને સાચવ્યો નહીં. ત્યારે દીકરો કહે, અરે પિતાજી, મેં તો મારા પ્રાણ કરતા પણ વધારે સાચવ્યો. ત્યારે પાણી આપ્યું હતું. દીકરો કહે, અરે પિતાજી, આપ તો ખાલી મૂળમાં પાણી આપતા, હું તો એક એક પાંદડા ઉપર પાણી આપતો, એક એક ફળ ઉપર પાણી આપતો, એક એક ફૂલ ઉપર પાણી આપતો. તો કહે, બધે પાણી આપ્યું, પણ મૂળમાં પાણી આપ્યું કે નહીં? બોલે, એ નથી આપ્યું. ગોપીઓ કહે, પ્રભુ, જેની પાસે આપ મોકલી રહ્યા છો, જેની સેવા કરવાનો ઉપદેશ આપો છો, એ બધા તો પાંદડા, વૃક્ષ અને એ બધા ફૂલ જેવા છે, પણ એ દરેકના મૂળ તો પ્રભુ આપ છો. અને જ્યારે મૂળમાં પાણી જાય ત્યારે આખું વૃક્ષ પલ્લવિત થાય. જગત વૃક્ષ તેનું મૂળ હરી, મૂળ પોષે વૃક્ષ પોષાય, પ્રત્યેક શાખા સિંચતા તરુવર તૃપ્તિ ન થાય. દયારામભાઈ આપણા કહે છે, એટલા માટે જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી ઓર ન કછુ ભાવે હો, લેકર મીન દૂધ में રાખો, જલ બિન સચુ નહીં પાવે હો. જેમ જલમાંથી દૂર થઈને માછલી રહી ન શકે, એવી જેની અવસ્થા થઈ જાય ત્યારે માનું કે આ સર્વદા શબ્દ સિદ્ધ થયો. આગળ કહે, જો સુરણ ઘૂમ ચલત હૈ, જો સુરણ ઘૂમ ચલત કોઈ યોદ્ધા હોય અને યુદ્ધમાં જતો હોય, અને જ્યારે યુદ્ધ કરવા માટે જાય, અનેક અનેક તીર એના શરીરમાં લાગે, જગ્યા જગ્યાએથી રક્ત વહી રહ્યું હોય, પણ એનો લક્ષ્ય એક જ હોય, મારે આ રાજ્યની રક્ષા કરવી છે, મારે આ રાજ્યને જીતવું છે. એ પોતાની પીડા જોતો નથી, પોતાની રક્તધારા જોતો નથી, પોતાના આંસુ જોતો નથી. જેમ એના લક્ષ્ય તરફ આગળ વધે, એમ ભક્તો પણ પ્રભુ એવા છે કે જેની આપની સાથે પ્રીત થઈ ચૂકી છે. ચાહે પ્રભુ એને કેટલી પીડા આપો, ચાહે પ્રભુ એને કેટલું દુઃખ આપો, અને જો પ્રભુ આપના આપેલી પ્રીતિ, આપના આપેલી ભેટ જેને પ્રિય લાગે, પણ આપનું આપેલી પીડા એને પ્રિય ન લાગે, તો પ્રભુ એ ભક્ત કેમ કહેવાય? સર્વદા પ્રભુની સેવા ક્યારે થાય? કે જ્યારે પ્રભુ ધક્કો મારે ત્યારે એટલા વાલા લાગે, અને હૃદયથી લગાવે ત્યારે પણ એટલા વાલા લાગે. જ્યારે પ્રભુ આપણને પ્રીતિથી પાસે બેસાડે ત્યારે એટલા વાલા લાગે, અને લાકડીનો માથે પ્રહાર કરે ત્યારે પણ એટલા વાલા લાગે. સર્વદા સર્વભાવેન, સર્વદા એટલે જીવનની દરેક અવસ્થાની અંદર પણ પરિસ્થિતિ બદલાય, વાતાવરણ બદલાય, સમય બદલાય, સમયનું ચક્ર બદલાય, મનની સ્થિતિ બદલાય, છતાં એ ભાવ આપણે ખંડિત ન થવા દઈએ ત્યારે એ સર્વદા કહેવાય. ચાહે પ્રભુ કેટલી કસોટી કરે, ચાહે પ્રભુ કેટલી પરીક્ષા કરી લે, ચાહે પ્રભુ ક્યારેક આપણને તડકો પણ બતાવે, ક્યારેક જીવનમાં અંધારા પણ બતાવે, પણ એ પ્રીતિ પ્રભુ પાસેથી ઓછી ન થાય, એ પ્રીતિ પ્રભુમાં ઓછી ન થાય, ત્યારે માનવું કે સર્વદા પ્રીતિ પ્રભુમાં થઈ છે. જેમ પેલો યોદ્ધા ઘા ખાઈને પણ, પીડા ખાઈને પણ પોતાનું લક્ષ્ય ભૂલતો નથી, અને જેમ આગળ આગળ જાય એવો જ ભક્તો હોય, એને ત્યારે સર્વદાની વાત આવે. સુખ
કોઈ તમને પૂછે તમને પ્રભુ કેટલા પ્યારા, કોઈ તમને પૂછે કે પ્રભુ માટે તમારો પ્રેમ કેટલો, અને જો તમે કહી દો તો માનો તમે પ્રેમ કર્યો જ નથી. પ્રભુની પ્રીતિ બતાવી કેવું છે. દાદી કહે કે જેમ કોઈ ગુંગાને તમે સુંદર ગોળ ખવડાવો અને ગોળ ખવડાવી એને પૂછો કે આ ગોળ કેટલું મીઠું છે, એ શું કહેશે? ખાલી હસી દેશે. એની આંખોમાં ચમક આવી જશે, કદાચ એની આંખોમાંથી હરકના આંસુ પણ આવી જાય, પણ એ મુક્તિ ક્યારેક કહી નહીં શકે કે આ ગોળ મને કેટલું મીઠું લાગે છે. એમ પ્રભુમાં પણ જ્યારે પ્રીતિ હોય, અને પ્રીતિ એવી હોય કે જે શબ્દો દ્વારા કહી ન શકાય, શબ્દો દ્વારા જેનું વર્ણન થઈ ન શકે. અને પુષ્ટિ માર્ગમાં જેમ પહેલા પણ કહ્યું કે કાલ નિયામક નથી. તમે ગમે તે જગ્યાએ હોય, ગમે તે ભૂમિમાં હો, ગમે તે દેશમાં હો. અને આ છે આથી વર્ષો પહેલા જ્યારે યુકેમાં હતા, ત્યાં દૂર એક ગામ છે, અને ગામમાં એક ફેમિલી રહે છે, લુહાણા છે. એનો મારા પર ફોન આવતો, જે આપને મળવા માટે આવવું છે, આપણે મળવા માટે આવવું છે. રાત્રિના સમયમાં બધા મળવા માટે આવ્યા. પોતે બહુ મોટા ગાયનેકોલોજીસ્ટ છે, એનો નાનો ભાઈ એ પણ ડેન્ટિસ્ટ, બે બહેનો એ પણ નર્સ છે, એક ભાઈ મોટો બિઝનેસમેન છે. અને એ ગામમાં રહે છે. ગામમાં કોઈ મંદિર નથી, એ ગામમાં કોઈ સત્સંગ મંડળ નથી, એ ગામમાં કોઈ વૈષ્ણવ નથી. દૂર ગામમાં રહે છે, સ્કોટલેન્ડ પાસે. અને જ્યારે રાતે મળવા માટે આવ્યા, જોઈને તો લાગે કે જાણે અંગ્રેજો હોય એવું જાકીટ કોટ પહેર્યું હતું. જ્યારે સામે બેઠા, મેં કહ્યું કે તમે આ બધું ક્રમ કરો છો, ક્યારેક ભગવદ નામનું કે એનો કંઈ સમય મળે છે? ત્યારે કહે છે જે અમારે ઘેર ઠાકોરજી બિરાજે છે અને સખડી ભોગનો ક્રમ પણ અમે પહોંચીએ છીએ. તમે આટલા મોટા ડૉક્ટર, ગાયનેકોલોજીસ્ટ છો, આટલી મોટી તમારી હોસ્પિટલ, દર વીકે તમારે લેક્ચર લેવા માટે અમેરિકા જવું પડે, તમારા ભાઈ ડેન્ટિસ્ટ. એ કહે કે જે શું કહીએ, ભગવત સેવામાં પ્રતિબંધ ન થાય. અમે પાંચેમાંથી કોઈએ લગ્ન પણ નથી કર્યા. અમે અમારા પ્રભુને જ અમારા પતિ માન્યા છે. મેં કહું તમે આટલા મોટા ડૉક્ટર છો, તમારે બહારગામ જવું પડે, તરત જવું પડે, તમે પ્રભુની સેવા પહોંચો છો કેવી રીતે? જે એક જ વસ્તુ એમને કહી કે જેને નથી કરવું એના માટે લાખ બહાના છે, પણ દિવસમાં કરીએ તો લોકોના ફોન આવે ને. અમે એવું કરીએ છીએ. અમે બધા પાંચો ભાઈ બહેનો રાતે 3 વાગે ઉઠી જઈએ. 3 વાગે ઉઠીને કે હું ઠાકોરજીની સેવા પહોંચું, શિંગાર પહોંચું, મારો એક ભાઈ છે સામગ્રી પહોંચે, મારી બહેનો બધી સાહિત્ય સિદ્ધ કરી આપે, અને અમે 3 થી લઈને 3:30, 4, 5 સુધી સેવાનો ક્રમ પહોંચીએ. અને પછી અમે ભગવત સેવા કરીને અને પછી પોતાના કાર્ય માટે જઈએ. ત્યારે મને લાગ્યું કે જેને કરવું છે એના માટે કોઈ બહાના નથી, અને જેને નથી કરવું એના માટે લાખ બહાના છે. 3 વાગે રાતે ઉઠીને અમે ક્રમ પહોંચીને જઈએ. અને જે ક્રમ કહેતા, અમે કહ્યું તમે આ ગામમાં રહો છો, તમારા કોઈ વૈષ્ણવ નથી, આ ગામમાં કોઈ સત્સંગ નથી, અને તમને કંઈક વાંચવાનો ટાઈમે મળતો હોય, એમને કંઈક ગુજરાતી કે હિન્દી આવડતું પણ નહોતું, તમને કેવી તમે કરી શકો છો? એમણે એક જ વસ્તુ કહી છે, અમે તો હમણાં કંઈ ભણ્યા નથી, ક્યાંક સત્સંગ મળ્યો નથી, પણ અમારા નાનપણના સંસ્કાર છે. શું? અમારા બા કે યુગાન્ડામાં રહેતા, અને એમનો નિયમ બહુ ભગવતી હતા કે જ્યારે પણ અમે એમની સાથે ફોનમાં વાત કરીએ, અને ફોનમાં વાત કરતા કરતા જો અમારે એક શબ્દ પણ લૌકિક આવી જાય, અમને વળીને કહેતા કે 1 કલાક મૌન રાખ, અને મૌન રાખીને 108 યમનાષ્ટક પાઠ. તારા મુખમાં લૌકિક શબ્દ આવ્યો કેવી રીતે? અને પરિવાર ભાઈ બહેનો કંઈ બોલતા નહીં, એની બાએ આજ્ઞા કરી, એક શબ્દ પણ વાતચીતમાં લૌકિક આવી જાય, 1 કલાક મૌન રાખીને અને મનમાં ને મનમાં 108 વાર યમનાષ્ટકના પાઠ કરતા. મેં કહું કે તમારા ઘરમાં કોઈ વૈષ્ણવ, કે જે અમારા ઘરમાં પણ થોડા વૈષ્ણવ રહે છે. મને આશરે તો કોણ વૈષ્ણવ રહે છે? અને એમનો તો એટલો નિયમ હતો કે અમારા બાને તો એટલો આગ્રહ કે અમે 5 ભાઈ બહેનો જ્યારે જન્મ્યા તો અમને બીજા કોઈને જોવા દીધા નથી. અમને કાલો ચોળો ઓઢાવીને રાખતા. સૌથી પહેલા અમને નાદવારમાં શ્રીનાથજીના દર્શન કરાયા, પછી લોકોને અમને જોવા દીધા. સાંભળીને હું આશ્ચર્ય મને થયું કે આ પરિવાર, આવો પરિવાર એવી જગ્યા રહે છે કે જ્યાં કોઈ વૈષ્ણવ નહીં, જ્યાં કોઈ મંદિર નહીં, જ્યાં કોઈ સત્સંગ નહીં, અને પ્રભુની સેવામાં એટલો ક્રમ પહોંચે. એક બહેન કહે કે અમારા ઘરમાં બહાર છે, અમારા મમ્મી છે, ઘડા છે, અને ઠાકોરજીની સેવા કરતા કરતા એના મનમાં મનો જાગ્યો કે મારા પ્રભુને મોર સાથે ખેલવું છે. અને જીદ પર ચડ્યા કે ગમે ત્યાંથી મારા પ્રભુ માટે સાચો મોર લઈને આવો. મારા પ્રભુએ માંગ્યો છે, જ્યાં સુધી મોર ન લાવું અન્નજલનો ત્યાગ કરી દઈશ. અને ડૉક્ટર છે રજા લઈને આફ્રિકા ગયા, ત્યાંની સ્પેશિયલ પરમિશન લીધી, અને એક સાચો મોર ખરીદીને ત્યાં ઠાકોરજી માટે લઈને આવ્યા. હવે મોટું કમ્પાઉન્ડ એમનું છે,
બહાર મોર મૂક્યો, અવાજ કરે તો આસપાસના જે અંગ્રેજો હોય એમને ઓબ્જેક્શન લીધું. કાઉન્સિલમાં લેટર ગયો અને કાઉન્સિલવાળાએ કહ્યું કે આ તો તમે મોરને એવી જગ્યાએ રાખો કે જ્યાં અવાજ ન થાય, યા પછી તમને અહીંયા રહેવા નહીં દઈએ. એની ભાઈ સાંભળી બહાર રડવા લાગ્યા કે આ તમારા ઠાકોરજીનો રમકડું છે, મારા પ્રભુ આની સાથે ખેલે છે. જો અમારા પ્રભુનું રમકડું ચાલ્યું જશે તો પ્રભુ શેની સાથે ખેલશે? કંઈ પણ કરો, આને જવા ન દો. અને પેલી બહેને કહ્યું, એની બહેને, એવું કરો, આ મારો રૂમ હું ખાલી કરી દઉં છું, મારા રૂમની અંદર મોર રાખજો, આજથી હું હોલમાં સુઈ જઈશ. મારા પ્રભુને શબ્દ ન પડે, મારા પ્રભુના સુખનો વિચાર થવો જોઈએ. અને જ્યારે અમને કહ્યું કે જે અમારા ઘરમાં પણ થોડા વૈષ્ણવ રહે છે અને થોડા ટાઈમ પછી એમને ઘેર પધરામણી હતી, ત્યાં અમારી સાથે પણ 8-10 વૈષ્ણવ એમના ઘરે ગયા. મોટું ફાર્મ હતું, લગભગ 15 ગાયો રાખી હતી, 10-15 ઘોડા રાખેલા છે, 10-15 જાતના પોપટો રાખેલા હતા. મેં કહું તમે અહીંયા સત્સંગ કોનો કરો છો? કે જે અમારા ઠાકોરજી છે અને આ બધા જીવો છે અમારા બધા ભગવતીજનો છે, મારા પ્રભુના બધા સેવકો છે, વૈષ્ણવો છે. બસ આની સાથે સત્સંગ થઈ જાય, સત્સંગ કરીએ. અને આ બધા જીવો એવા છે કે ઠાકોરજીનું ધરેલું હોય તો જ લે છે, એના સિવાય કોઈ લેતું નથી. અને જ્યાં ગાયો જઈ તો બધા વૈષ્ણવ જોડે આવ્યા હતા. એ કે અમે ગાયને ઘાસ નાખીએ. ત્યારે પેલા ડૉક્ટરે કહ્યું કે આજે એકાદશી છે અને એકાદશીના દિવસે અમારા કોઈ પશુ પક્ષી કંઈ લેતા જ નથી. કોઈને માનવામાં ન આવ્યું, એવું થોડી હોતું હશે. જ્યાં ડૉક્ટર અંદર ગયા, ઘણા વૈષ્ણવ પ્રયત્ન કર્યું, ગાયોને લીલું ઘાસ દઈને નાખ્યું, વારે વારે પ્રયત્ન કર્યા અને પક્ષીઓને ખવડાવવાનો પ્રયત્ન કર્યો, ઘોડાઓને ખવડાવવાનો પ્રયત્ન કર્યું. પણ એકાદશીના દિવસે સવારથી સાંજ સુધી પ્રયત્ન કરતા રહ્યા, પણ કોઈએ એક અન્નનો દાણો પણ ન લીધો. કે બસ આ ભગવતી જનો ઠાકોરજી આપ્યા છે. અને જે એમનો પરસ્પરનો મેં વૈષ્ણવ પણ એનો ભાવ જોયો. સવારે ઠાકોરજી સેવા પહોંચે, એકબીજાને પગે લાગે, નાનો મોટાને લાગે, મોટો પણ નાનાને લાગે. મેં કહ્યું આ ક્રમ શું? કે જે અમે ઠાકોરજીની સેવા કરીએ છીએ અને અમારા ઘરમાં લૌકિક સગા સંબંધી નથી, અમારા ઘરમાં તો બધા વૈષ્ણવ છે. અને કોના ભાગ્યનો અમે ખાઈ રહ્યા છે, કોના ભાગ્યથી અમને પ્રભુની સેવા મળી રહી છે અને કોના ભાગ્યથી પ્રભુ આ ટહેલ લઈ રહ્યા છે, અમને થોડી ખબર. આમાંથી કોણ એવો ભગવતી હોય? બાકી આ દેશમાં આ જગ્યાએ આવીને આ ભૂમિ પર આવી ટહેલ પ્રભુ લે છે, એ કોના ભાગ્યનો અમે ભોગવી રહ્યા છે. અને જ્યારે એમનો ઘર, એમનો પરિવાર જોયો, એમનું માહોલ આખું જોયું, પહેલા તો હું વારે વારે એમને કહેતો હતો તમે એકવાર ઇન્ડિયા આવો. 40 વર્ષથી 30 વર્ષથી ઇન્ડિયા નથી આવ્યા. વારે વારે કહેતો તમે ઇન્ડિયા આવો, ઇન્ડિયા આવો. એ ઘરનો માહોલ જોયો. મેં કહું કે હવે ભૂલથી પણ આ ઘર છોડીને ક્યાંય નીકળતા નહીં. તમને આ જગતનું દુસ્સંગ ન લાગે માટે ઠાકોરજી તમને એવી અલિપ જગ્યા રાખ્યા છે, જે ગામમાં કોઈ ભગવતી નહીં, કોઈ વૈષ્ણવ નહીં, કોઈ મંદિર નહીં, પણ ઠાકોરજીએ જાણે પોતાનો કિંમતી ખજાનો હોય એવી જગ્યાએ સંતાડીને રાખેલો હોય. એ જ અનુભૂતિ ત્યાં થઈ. અને એમના જેના સંગથી, જેના સંગને કારણે ત્યાંના પશુ પક્ષીઓ પણ એકાદશીનો વ્રત કરે. આખો દિવસ લોકો ત્યાં અમે રહ્યા, વારે વારે પ્રયત્ન કર્યો, પણ કોઈ પક્ષીએ પણ નહીં કે કોઈ ગાય, કોઈ ઘોડા હતા, એમણે પણ એક ઘાસ ન લીધું. ત્યારે માનવામાં આવ્યું કે આજે પણ એ જીવ છે જેના માટે આ સર્વદા શબ્દનો ઉપયોગ કર્યો છે. ગમે તે ભૂમિમાં હોય, ગમે તે જગ્યાએ હોય, ગમે તે જગ્યાએ એનો જન્મ થયો હોય, પણ જે ઠાકોરજીના જીવો છે ઠાકોરજીથી સન્મુખ થયા વિના રહી શકતા નથી. જે પ્રભુના જીવો છે પ્રભુથી સન્મુખ થયા વિના રહી શકતા નથી. જાકો મન લાગ્યો ગોપાલસો આહી ઓર ન કછું ભાવે હો. જેની પ્રીતિ પ્રભુમાં લાગી ગઈ છે, પછી લાખ એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો પણ દૂર ન થાય. જે પ્રભુના છે અને પ્રભુએ જેને પસંદ કરી લીધા છે, પ્રભુની દ્રષ્ટિ જેના ઉપર થઈ ગઈ છે, લાખ દુનિયા એને વાળવાનો પ્રયત્ન કરે, લાખ વળવાનો પ્રયત્ન કરે, પણ એ ક્યારે વળી ન શકે. એટલા માટે તો કહ્યું છે जैसे सरिता मिले सिंधु में उलट प्रवाह आवे हो, जैसे चितयित उतन दुलावे हो, जाको मन लाग्यो गोपाल सो
તાહિન અરગ છું જ્યારે પ્રભુથી મળવું પણ એવું થઈ જાય જેમ એક સરિતા સાગરને મળે, અને જ્યારે સરિતા સાગરને મળે, સાગરને મળી નથી ત્યાંથી પહેલા એનું નામ કદાચ ગંગા હતું, એનું નામ કદાચ સરયુ હતું, પણ એકવાર સાગરમાં મળી ગઈ, એનું નામ ગયું, એનો સ્વાદ ગયો, એનો રંગ ગયો, એની પહેચાન ગઈ, એની ઓળખ પણ ગઈ. કોઈ કહે કે તમે એટલા પૂજનીય છો, લોકો દૂર દૂરથી આવી તમારી પૂજન કરે, તમારામાં ડૂબકી લગાવે, તમને પૂજનીય ભાવથી પૂજે છે, પછી સાગરને મળવા માટે શા માટે જાઓ છો? સાગરને મળશો, તમારી ઓળખ નહીં રહે, તમારી પહેચાન નહીં રહે, તમારું કોઈ સ્વરૂપ નહીં રહે, તમારો કોઈ સ્વાદ, તમારો કોઈ રંગ નહીં રહે, પછી લોકો તમને પાન કરવા માટે તૈયાર પણ નહીં થાય. લેકિન નદી કહે કે હું ભલે મારો રંગ ખોઈ બેસું, ભલે મારો સ્વાદ જાય, ભલે મારી ઓળખ જાય, ભલે મારું નામ જાય, પણ સાગરને મળવામાં જ મારી પરમ લક્ષ્યતા છે, સાગરને મળવામાં જ મારું પરમ લક્ષ્ય બિંદુ છે. એમ નદી પોતાના નામની ચિંતા કર્યા વિના, પોતાના પહેચાનની ચિંતા કર્યા વિના, જેમ સાગરમાં પોતાને ખોઈને, સાગરમાં પોતાને ઓતપ્રોત કરીને ધન્ય થઈ જાય, એમાં નદીઓ પણ કેવી છે કે એકવાર સાગરમાં મળી જાય તો સાગરમાં મળ્યા પછી એનો પ્રવાહ રોકાતો નથી, એનો પ્રવાહ નિરંતર મળતો રહે, નિરંતર વધતો રહે. પ્રતિક્ષણ વર્ધમાન વિધિ પ્રેમ, જે નિરંતર સાગરની ઓર જતી રહે. અને સાગરમાં શાયદ તુફાન આવે, સાગરમાં શાયદ મોટી મોટી લહેરો આવે, પણ નદીઓના જળ ક્યારે પાછા વળતા જોયા છે? નદીઓ ચાહે દરિયો શાંત હોય તો પણ જઈને મળશે, દરિયામાં તોફાન હશે તો પણ જઈને મળશે, દરિયાની અંદર મોટી મોટી લહેરો ઉઠતી હશે તો પણ જઈને ઉઠશે, કારણ કે એમને બસ જેમ પણ અમને રાખે, પણ એના સિવાય અમારું બીજું કોઈ ઠોર નથી. એવી અનન્યતા જેવી સાગરમાં નદીઓને છે, એવી અનન્યતા આ જેટલી પણ સરિતાઓ છે એ બધી સરિતાઓને આ રસ સાગરમાં થઈ જાય તો જ આપણું વૈષ્ણવી જીવન સાર્થક થયું કહેવાય. આપણા નામની પરવા પણ ન હોય, ઓળખની પરવા પણ ન હોય. જેમ અગ્નિની અંદર કોઈ પણ વસ્તુ નાખો અગ્નિમય થઈ જાય, જેમ ગંગાજીની અંદર કોઈ પણ પ્રકારનું જલ મળે ગંગાજી રૂપ થઈ જાય, એમ આપણે પણ પ્રભુમાં મળીએ અને પ્રભુમાં મળી અને સર્વભાવથી સર્વદા પ્રભુની સેવા કરીએ, પ્રભુને રીઝવીએ, પ્રભુને પ્રસન્ન કરીએ, પ્રભુને સુખ આપીએ, પ્રભુને આનંદ આપીએ અને પ્રભુને એ જતાઈએ કે પ્રભુ અમે આપના છીએ. અહીંયા પ્રશ્ન ઉભો થયો, આપ કહી રહ્યા છો સર્વદા પ્રભુની સેવા કરવી, સર્વદા પ્રભુની સેવા કરવી, તો એક આચાર્ય પ્રશ્ન કરે, સર્વદા પ્રભુની સેવા કેમ થઈ શકે? પ્રભુની સેવા કરીએ કદાચ કોઈ વર્દી સૂતક આવી જાય, પ્રભુની સેવા કરીએ અનવસરનો સમય આવી જાય, પ્રભુની સેવા કરીએ પ્રભુ પહોળી જાય, અનવસર થઈ જાય, તો અનવસરમાં તો પ્રભુની સેવા થઈ ન શકે. તો પછી સર્વદા શબ્દનો ઉપયોગ અહીંયા કર્યો, એ સર્વદાની અંદર આ વસ્તુ ઘટિત થશે નહીં. કોઈ લૌકિક પ્રતિબંધ આવી ગયું, ભગવત પ્રતિબંધ આવી ગયું, અનવસરનો સમય આવ્યો તો પ્રભુની સેવા પહોંચાય નહીં, તો આ સર્વદા શબ્દ સિદ્ધ કેવી રીતે થશે? તો એક આચાર્ય અર્થ કર્યો, આપણે ત્યાં તનુ વિતજા સેવા એ સાધન સેવા છે, સાધન રૂપા છે, અને માનસી એ ફલ રૂપા છે. એટલે સર્વદા શબ્દથી એ આચાર્ય અર્થ લીધો કે સર્વદા એટલે માનસી સેવા. કારણ કે તનુજા વિતજા સેવા આપણે કરીએ છીએ, તનુ વિતજા સેવાની અંદર કદાચ કાળ બાધિત થાય, કદાચ દેહ ધર્મો પણ આપણને પ્રભુની સેવા કરતા રોકે, કદાચ આ કાળ પણ આપણને ભગવત સેવા કરતા રોકે, ચાહે દેહ અશક્ત બન્યો, દેહ કામ કરવો બંધ થયો, દેહ સાથ નથી આપતો, યા કોઈ અડચણ આવી, પણ કહેવાય માનસી સેવા એવી છે કે તનુ વિદ્યા કરતા કરતા यदि માનસી સિદ્ધ થઈ ગઈ તો માનસી સેવાની અંદર જ આ સર્વદા શબ્દ ઘટિત થાય. આચાર્ય અર્થ કર્યો, રાજા આશ્રણજી યુદ્ધ કરતા હતા અને યુદ્ધ કરતા કરતા માનસીમાં પહોંચી ગયા, હાથમાં તીર ઇત્યાદિ છે, હાથમાં તલવાર છે, અનેક અનેક તીર તલવાર ઉડી રહ્યા છે, રણભૂમિમાં છે, રણના બિગુલ વાગી રહ્યા છે, અને યુદ્ધ કરતા કરતા રાજા અશ્કણજી માનસીમાં પહોંચી ગયા કે મારા ઠાકોરજીને રાજભોગ આવી રહ્યો છે. અને રાજભોગ ધરતા ધરતા કે ભાઈ મેં દાલ પધરાઈ, હવે મેં સકડી પધરાઈ, અને એમ વિચાર કરી કે ભાઈ કઢી પધરાવા જાઉં,
અને કડીની માટલી લઈ માનસીમાં ભાવ કરતા હતા. ને જ્યાં કડીની માટલી પધરાવા ગયા અને એમનો ઘોડો ઉછળ્યો, જો ઘોડો ઉછળ્યો એમને લાગ્યું મારા હાથમાંથી માટલી છૂટી ગઈ. અને જ્યાં આંખ ખોલી શું જોયું, એમના આખા વસ્ત્રો કડીવાળા પીળા થઈ ગયા હતા. સર્વદા શબ્દ ત્યાં ઘટિત થાય. એ માનસી એવી સિદ્ધ થઈ ગઈ, કારણ કે તનુ વિદ્યા સેવાની અંદર કદાચ કાળ રોકી શકે, કદાચ કોઈ વ્યવધાન આવી શકે, કદાચ કોઈ પ્રતિબંધ આવી શકે, પણ માનસી સેવા એવી છે કે જે માનસી સેવા દ્વારા જ જીવ સર્વદા પ્રભુની સેવામાં રહી શકે. ચાહે ગમે ત્યાં હોય, ચાહે ગમે તે અવસ્થામાં હોય, ચાહે ગમે તે દશાની અંદર એ જીવ કેમ ના હોય, એ નિત્ય પ્રભુનો સંયોગ, એ નિત્ય પ્રભુની સેવાનો અનુભવ કરે. એટલા માટે શબ્દ કર્યો સર્વદા સર્વભાવેન. અને સર્વદાથી શબ્દ લીધો માનસી સેવા. પણ જો જે કરવી પડે એ માનસી નહીં, જે થવા લાગે એ માનસી. માનસીની અવસ્થા જ્યારે સાધન સેવા તનુ વિતજા સિદ્ધ થાય, એના પછી માનસીનું દાન આપણને થાય. માનસી કરાય નહીં, માનસી થવા લાગે. ઘણા કે અમે પહોંચાતું નથી એટલે માનસી કરીએ છીએ. કરવી પડે એ માનસી જરાય નહીં. હું હંમેશા કહેતો હોઉં, ઘણા કે અમે તો માનસીમાં ભોગ ધરી દઈએ, માનસીમાં કરી દઈએ. તો હું કાયમ કહું કે માનસીમાં ભોગ ધરવાનો આગ્રહ એને જ રાખવો કે જેની પોતાની પણ માનસીમાં પ્રસાદ લેવાની તૈયારી હોય. માનસીમાં પ્રસાદ લેવાની તૈયારી હોય અને ચોક્કસ માનસીમાં ભોગ ધરવાનો આગ્રહ રાખવો. એટલા માટે કહી દીધું સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. અને એટલા માટે કહ્યું સર્વદા શબ્દ એટલે ઘણા કહે કે આ કલિકાલ છે, કલિકાલની અંદર તો બધી વસ્તુ અનુકૂળ ન હોય, ઠાકોરજીને લાયક ન હોય, ઠાકોરજીને અનુકૂળ ન હોય તો પ્રભુની સેવા કેમ થાય? આપણા ભગવદીઓ કહે કે સબ યુગતે અધિકાઈ કલિયુગ સબ યુગતે અધિકાઈ. જેવી સુવિધા આપણા કલયુગના જીવો પાસે છે એવી સેવા તો પહેલાંય નથી. પહેલાં તો ઠાકોરજી માટે જલ ભરવું હોય તો નદીએ ઘડાડીને જવું પડતું હતું. હવે તો ઘરમાં સ્વિચ ઓન કરો ને. પહેલાં લોડ દળવા પડતા હતા કેટલા, હવે તો તૈયારી હોય ને તૈયાર રેડી મળે છે બધું. પહેલા કેટલી દુર્ગમતા હતી ત્યારે પણ લોકો સેવા કરતા હતા. હવે કઈ સુગમતા નથી કે આપણે સેવા ન કરી શકીએ? કઈ વ્યવસ્થા નથી હવે? એવી કઈ વસ્તુ છે જેને કારણે ભગવત સેવા કરી શકતા નથી? પહેલા કેટલી અનુકૂળતા નથી, કેટલી પ્રતિકૂળતા હતી, કેટલા રાજ્યો એવા હતા કે જ્યાં આદેશ હતો ભગવત નામ ન લેવાય, માસ્તર તિલક ન થાય, આ ન થાય, પેલું ન થાય, તો પણ લોકો કરતા હતા. હવે બધી પ્રકારની વ્યવસ્થા. અને આપણા ભગવદીઓએ તો જેટલા વર્ણન કલયુગના કર્યા છે એવા એટલા એક યુગ નથી કર્યા કે જેવી સુવિધા અને જેટલી સગવડ અને જેટલી અનુકૂળતા આ કલિકાલમાં છે એટલી અનુકૂળતા આપણને પહેલા ક્યારેય યુગમાં નથી. અને એટલા માટે કહી દીધું કે સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. સર્વદા શબ્દ એક અર્થ લીધો, સર્વદા એટલે હંમેશા, સર્વદા એક લીધું કે આજ એ છે સેવા, આજ મારો ધર્મ છે એમ માની સેવા કરવી. સર્વદા શબ્દથી એક અર્થ લીધું કે ભગવત સેવા સિવાય અન્ય ધર્મની હું કલ્પના કરું તો મારી અનન્યતા ખંડિત થાય, મારો વ્રત તૂટી જાય. એ ભાવે પ્રભુની સેવા કરવી, એ પણ સર્વદા કહ્યું. સર્વદા શબ્દથી કહ્યું સર્વકાલમાં, કેવો પણ સમય હોય, કેવી પણ અનુકૂળતા હોય, તમે ગમે ત્યાં કેમ ના હોય પ્રભુની સેવા થાય. પણ ઠાકોરની સેવા બતાવવાની ન હોય. ઘણી વાર વિદેશ જતા હતા પ્લેનમાં ક્યાંક, અને એક વૈષ્ણવ માજી કે ના મારી તો સેવા હમણાં કરવી જ છે. એરોસ્ટેસ કે હમણાં ન થાય કે ના કરવી જ છે. જેમ તેમ કરી ઇમરજન્સી ડોરની પાસે ઠાકોરજી પધરાયા, ભોગ ધર્યા. અમે તો કે આવો ખેલ કરવાની જરૂર નથી, લોકોને બતાવવાની જરૂર નથી કે હું સેવા કરું છું. સર્વદા સેવામાં રહીએ પણ આપણું મન પ્રભુની સેવામાં રહે. એનો મતલબ એમ નહીં કે વૈષ્ણવ કહેવડાવવા માટે સેવા કરીએ. આપણે વૈષ્ણવ બનવા માટે ભગવત સેવા કરવાની છે, કહેવડાવવા માટે નહીં. એટલું સમજી લઈએ તો આપો આ બધી અનુકૂળતા થઈ જાય, બધી સુગમતા થઈ જાય. માટે અહીંયા કહી દીધું સર્વદા સર્વભાવેન વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો નાન્યઃ ક્વા
કે એના સિવાય એક ક્ષણ માટે પણ બીજા કોઈની કલ્પના કરવી નહીં. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ અને શ્રી વલ્લભ મળ્યા, ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભ વચ્ચે ચર્ચા થઈ. ચૈતન્ય મહાપ્રભુ કહે, આ કલિકાલ એવો છે કે કલિકાલમાં ગાયના શિંગડાની ઉપર એક રાઈનો દાણો ટકે એટલું ભગવત નામ લે એનો પણ ઉદ્ધાર થઈ જાય. ત્યારે મહાપ્રભુજી કહે, આ કલિકાલ એવો કરાલ છે કે માં ગાયના શિંગડાની ઉપર એક રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો ભગવત સાનિધ્ય છૂટે તો આ કલિકાલ માથે ચડી જાય. માટે સર્વદા એક ક્ષણ પણ જો આપણું ભગવત સ્મરણમાંથી મન હટે, એક ક્ષણ પણ જો આપણું ઠાકોરજીની લીલામાંથી કે પ્રભુની સેવામાંથી ચિત્ત હટે અને આસુરાવેશ આવતા જરાય વાર નહીં લાગે, તરત મન બદલાશે. એટલા માટે કહી દીધું, સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજારીપઃ. ને સર્વદા કઈ, સર્વદા પ્રભુની સેવા કરવી, સર્વદા પ્રભુને ટહેલ કરવી, સર્વદા પ્રભુને આનંદ આપવું, સુખ આપવું, પણ સર્વદા કેવી રીતે આપવું? બીજો શબ્દનો ઉપયોગ કર્યો, સર્વ ભાવેન. સર્વદા સર્વ ભાવેન. સર્વ ભાવેન એટલે પ્રભુની સેવા આપણે કરીએ એમાં સર્વ ભાવની અંદર 3 પ્રકારની ભાવનાઓની વાત અહીંયા કરી. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. કેટલા ભાવ? કયા કયા? મુખ્યતઃ 3 પ્રકારના ભાવ બતાયા. અને આપણા આચાર્યચરણ કહે કે ઠાકોરજીની સેવા કરવા માટે આ 3 વસ્તુ બહુ મહત્વની. સૌથી પહેલા સ્વરૂપ ભાવના, કે જે પ્રભુની આપણે સેવા કરીએ છીએ એ સ્વરૂપ કઈ લીલાનું છે. આપણે ત્યાં જે ઠાકોરજી બિરાજે છે એ ઠાકોરજી નિત્ય કઈ લીલા કરે છે, એમની રુચિ કઈ લીલામાં છે, એમને આનંદ કઈ લીલા કરીને આવે છે. સૌથી પહેલા એનું જ્ઞાન, એને કહેવાય સ્વરૂપ ભાવના, કે આ સ્વરૂપ કઈ લીલાનું છે, કઈ લીલા કરે છે. બીજી વસ્તુ કહી લીલા ભાવના, કે આ ઠાકોરજીને કઈ લીલા પ્રિય છે, કઈ રીતે આ ઠાકોરજી વિહાર કરે છે, કઈ રીતે ઠાકોરજી લીલા કરે છે, ઠાકોરજીના સ્વરૂપની અંદર કયા કયા ચિહ્નો છે, ઠાકોરજીના ચરણારવિંદ કેવા છે, એ એકો એક વસ્તુનો ભાવ છે. અને આપણે ત્યાં જોવા જઈએ 7 ઘરની 7 અલગ અલગ રીતો ચાલે. આપણને લાગે કે પુષ્ટિ માર્ગમાં જો એક જ સ્વરૂપ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે, તો એક જ રીત સેવાની હોય તો ન ચાલે. કેમ અલગ અલગ રીત કરવી પડે? કેમ અલગ અલગ સેવાનો ક્રમ કરવો પડે? કારણ કે આપણે ત્યાં ઠાકોરજીની લીલા અને ઠાકોરજીના સ્વરૂપ પ્રમાણે ઠાકોરજીને સેવાનો ક્રમ છે. અમુક સ્વરૂપ કોમળ સ્વરૂપ છે તો એને હલકા શિંગાર જ આવે, મોટા ઉત્સવ હોય તો બી હલકા શિંગાર આવે. અમુકને અમુક પ્રકારની સજાવટ જ થાય, અમુક દિવસોમાં અમુકને અમુક વસ્તુ જ ભોગ આવે. આ બધું શું છે? આપણે ત્યાં એક પણ વસ્તુ એમને મૂકવામાં આવી નથી. આ એક એક વસ્તુની પાછળ અલૌકિક ભાવ છે. અને જ્યાં સુધી આ 3 વસ્તુ આપણે ન સમજીએ ત્યાં સુધી ઠાકોરજીની સેવા આપણને ક્રિયાત્મક જ લાગે. આપણે ત્યાં કરવા ખાતર આપણે એકે વસ્તુ કરતા નથી. આપણે ત્યાં એકો એક વસ્તુનો ભાવ છે. અને એ દર્શન તમે કરો તમને લાગશે કે આ નિત્ય લીલા ચાલી જ રહી છે. આ ખંડપાઠ શું છે? સિંહાસન શું છે? સિંહ આસન. સિંહ આસન કોનું કહેવાય? સિંહ કોનું આસન છે? હા, જો આજે તો માતાજીનું છે તો પછી સિંહ આસન કેમ કહેવામાં આવે? કારણ કે આપણે ત્યાં શ્રી ગિરાજ બાબાનું પણ એક સ્વરૂપ છે સિંહનું. આ શ્રી ગિરાજ બાબા છે. ગાદી છે શું છે? બોલે યશોદા મૈયાની ગોદ છે. એ યશોદા મૈયાની ગોદમાં ઠાકોરજી બેઠા છે. ઠાકોરજી આરોગી લે, મુખવસ્ત્ર કરે. મુખવસ્ત્ર શું છે? યશોદા મૈયાની સાડીનો છેડો છે. કઈ વસ્તુ આપણે લેવાય, કઈ વસ્તુ ન લેવાય? ઠાકોરજીના ઝારીજીનું જલ, ઠાકોરજીનું ચરણોદક લેવાય, ઠાકોરજીને આચમન કરાય એ ન લેવાય. ઘણા કહે કે આ તો ઠાકોરજીના મુખમાંથી આવેલું છે તો આચમનનું જલ કેમ ના લેવાય? તો જો ઝારીજીનું જલ ઠાકોરજી અરોગેલા છે અને આ જલ ઠાકોરજી ત્યાગેલું છે. ઠાકોરજી અરોગેલું હોય એ પ્રસાદી કહેવાય, એ લેવાય. ઠાકોરજી જેનો ત્યાગ કર્યો હોય એ આપણાથી ન લેવાય. તો આ ત્યાં એક એક વસ્તુની ભાવના, એક એક વસ્તુનો ભાવ, ઠાકોરજીની લીલા, ઠાકોરજીનું સ્વરૂપ અને ઠાકોરજીના આસપાસ રહેલા લીલા પરિકર, એ દરેકને આપણે સમજીએ તો આપણને ઠાકોરજીના યથાર્થ દર્શન થાય. કારણ કે આપણે ત્યાં 12 મહિનાનો ક્રમ છે ને, આ 12 મહિનામાં ઠાકોરજીના 4 યુથ અને એક એક યુથને ઠાકોરજીની સેવા માટે 3 મહિના. કેટલા મહિના? હા, એક એક યુથ ઠાકોરજીની સેવા 3 મહિના કરે. એક એક યુથના ભાવથી એક વિશિષ્ટ ઉત્સવ અને એક વિશિષ્ટ સામગ્રી આવે. જ્યારે પણ આપણે ક્રમ ચાલતો હોય
કે આ દિવસો કોના, તો એ દિવસોના પ્રમાણે એ યુથનો ભાવ શેમાં, એ યુથની કઈ સેવામાં આસક્તિ, એ સમજીને પ્રભુની સેવા કરીએ તમને લાગશે કે આખી દ્રષ્ટિ તમારી બદલાઈ ગઈ. ઠાકોરજીની સેવામાં ભાવ જાગવા લાગ્યો. એક એક વસ્તુ સમજીને કરો. એટલા માટે કહું કે સર્વ ભાવેના એટલે ઠાકોરજીની લીલા ભાવના, સ્વરૂપ ભાવના અને ભાવ ભાવના. ભાવ ભાવના એટલે ઠાકોરજીના પાગ છે, ઠાકોરજીનો કુલ્હે છે, ઠાકોરજીને જે વસ્તુ પણ ભોગ આવે છે ને એ બધી વજભક્તોના ભાવથી છે. ઠાકોરજીને એક એક સામગ્રી જે ભોગ આવે છે બધા વજભક્તોના ભાવથી છે. તો આ કોના ભાવની સામગ્રી છે, આ કયા ભાવની સામગ્રી છે? કેમ મેવો આગળ આવે, કેમ અનસકડી પછી આવે, કેમ સકડી અહીંયા આવે, કેમ મેણ કરવી પડે? આ ઠાકોરજીને રાજભોગ પણ આવ્યો હોય તો એક પ્રકારે તમે દર્શન કરશો કે આ બી રાસલીલા ચાલી રહી છે. એક એક વસ્તુનો ભાવ આપણે ત્યાં છે. પણ જ્યારે એને આપણે સમજીએ ત્યારે એ અલૌકિક દ્રષ્ટિ આપણી પ્રાપ્ત થાય કે આપણે જોઈ શકીએ કે આ શું ચાલી રહ્યું છે. માટે કહ્યું કે સર્વદા સર્વ ભાવેન, અને સર્વ ભાવની અંદર બીજી પણ એક વસ્તુ કહી કે સર્વ ભાવેન, સર્વ ભાવથી પ્રભુની સેવા કરવી એટલે શું? એટલે સર્વભાવથી પ્રભુની સેવા કરવી એટલે જ્યારે ભગવાને વેણુનાદ કર્યો અને પ્રભુનો વેણુનાદ શ્રવણ કરીને જ્યારે ગોપીઓ ભાગતી ભાગતી પ્રભુ પાસે જવા લાગી, પરીક્ષિતને પ્રશ્ન થયો કે પ્રભુ કૃપા કરી મને બતાવો, જે રીતે ગોપીઓ ભાગતી ભાગતી ભગવાન પાસે જઈ રહી છે મને એવું ક્યાંય લાગ્યું નહીં કે ગોપીઓના મનમાં પ્રભુ માટે બ્રહ્મ ભાવ છે. આ તો જેમ કોઈ લૌકિક સ્ત્રી એના પ્રીતમને મળવા માટે જાય એવી રીતે જઈ રહી છે, તો પછી એમને બ્રહ્મત્વની પ્રાપ્તિ કેવી રીતે થઈ? ત્યારે શુકદેવજી કેવું પડ્યું કે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ એક્યમ સૌરદમેવ ચ. શુકદેવજી મહારાજે કહ્યું કે ચાહે તમે પ્રભુને કોઈ પણ ભાવે ભજો, ચાહે કામથી, ચાહે ક્રોધથી, ચાહે રાગથી, ચાહે દ્વેષથી, તમે કયા ભાવે ભજો છો મહત્વનું નથી, પણ કોને ભજી રહ્યા છો એ મહત્વનું છે. કંસે ભજ્યા પ્રભુને ક્રોધથી, ભયથી, અને ભયથી એવા પ્રભુને ભજ્યા કે ગોપીઓને કદાચ પ્રભુના દર્શન થાય કે ન થાય, પણ કંસની દશા એવી થઈ ગઈ કે ભોજન કરવા બેસે અને રોટલીમાં પ્રભુ દેખાય, જલ પીવા જાય અને જલમાં પ્રભુ દેખાય. તો શુકદેવજી મહારાજ કહે તમે કયા ભાવે ભજો છો મહત્વનું નથી, પણ કોને ભજો છો એ મહત્વનું છે. એ તો અગ્નિ સ્વરૂપ છે અને અગ્નિની અંદર તમે જે નાખો એ અગ્નિમય થઈ જાય. એ તો ગંગાજી રૂપ છે. ગંગાજીમાં જે પણ જળ મળે પછી ગંગાજી કહેવાય. એ જ પ્રકારે ઘણીવાર ના થાય, બહુ સ્નેહથી પ્રભુની સેવા કરતા હોય ને એને પણ ઘણીવાર કૃપામાં મોડું થઈ જાય, પણ બહુ ક્રોધથી કરતા હોય ને પણ તત કૃપા પ્રભુ કરી દે. જો ગોપીઓ તો આધી રાતે ભાગી ભાગીને વનમાં આવવું પડ્યું, પાછા પ્રભુ એમને છોડીને ગયા, પાછા એમને કેટલા કેટલા પ્રભુને ગોત્યા અને કેટલા કેટલા ધક્કા ખાધા. અને રાક્ષસો જેવા પ્રભુના શરણે આવે ને ઉદ્ધાર, જેવા શરણે આવે ને ઉદ્ધાર, જેવા શરણે આવે ઉદ્ધાર. બકાસુર આવ્યો ને તરત ઉદ્ધાર, પૂતના આવીને તરત ઉદ્ધાર, અઘાસુર આવ્યો ને તરત ઉદ્ધાર. આપણને લાગે કે જે સ્નેહ કરતા હોય એના પર આટલું મોડું, અને જે ક્રોધ કરે એના પર તરત કૃપા. જોજો તમે આ જીવનમાં જેને સ્નેહ કરતા હો, કદાચ 24 કલાક એનું સ્મરણ થાય કે ન થાય, પણ જેની જોડે વાંધા ચાલતા હોય ને 24 કલાક શું કરતો હશે, હમણાં ક્યાં ગયો હશે, શું ખાધું હશે, એને શું બોલતો હશે, કોને મળતો હશે, આ એક એક વસ્તુનું સ્મરણ આપણને ચાલ્યા કરે. સ્નેહ કરતા હોય એનું સ્મરણ થાય કે ન થાય, પણ જેની જોડે ક્રોધ થતો હોય, દુશ્મની માંદી લીધી હોય, એનું બહુ સ્મરણ થાય. અને એટલા માટે તો ગોપીઓ કદાચ એટલું સ્મરણ નહીં કર્યું એટલું દૈત્યો કર્યું હશે. જેવા આવ્યા ને ઉદ્ધાર, જેવા આવ્યા ને ઉદ્ધાર, એક જ ઘડીમાં. તો કહે કે પ્રભુને તમે કોઈ પણ ભાવે ભજો, તો કયા ભાવે તમે ભજો છો એ મહત્વનું નથી, પણ એના વડે તમે કોનાથી જોડાવી રહ્યા છો એ સૌથી મહત્વની વસ્તુ છે. ઘણા કે અમને મારા પ્રભુ સખા જેવા લાગે, ઘણા કે મને મારા પ્રભુ મારા બાળક જેવા લાગે, ઘણા કે મને મારા સ્વામી જેવા લાગે, ઘણા કે મને મારા માલિક જેવા લાગે. આમાંથી કયો ભાવ સાચો? બોલે બધા ભાવ સાચા, સર્વ ભાવે એના. આપણે ત્યાં એટલા માટે કહેવામાં આવ્યું છે કે પ્રભુની સેવા પ્રારંભ કરો ત્યારે બાલ ભાવથી પ્રારંભ કરવી, પણ જીવની કક્ષા પ્રમાણે પછી પ્રભુ ભાવનું દાન જીવને કરે. બોલે બાળકના ભાવથી પ્રભુની સેવા શા માટે કરવી? મહાપ્રભુજી કે આ માર્ગનો સિદ્ધાંત જે છે કે જીવ ભગવાનને માંગે, ભગવાન પાસે ન માંગે. અને જરાક મોટા જોયા તો માંગવા લાગશે, મારે ભગવાનને નાના કરીને મોકલવા છે. જરાક મોટા બતાયા અને પાછા બે હાથ લાંબા કરશે. પણ
બાલ ભાવથી પ્રભુની સેવા પ્રારંભ કરીએ, અને પણ ખાસ પ્રભુએ કહ્યું, કેવા પ્રભુ? જાણીતમ પરમમ તત્વ યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ખોળામાં ખેલતા, કે જેની પાસે કોઈ માંગી ન શકે. અને જો બાળક માટેનો પ્રેમ એવો છે કે મોટા સાથે કોઈ બી વ્યવહાર કરશો એમાં સ્વાદ આયા વિના રહેશે નહીં. પણ તમે ટ્રેનમાં જતા હો અને આજુબાજુના કમ્પાર્ટમેન્ટથી કોઈ બાળક નાનું રમતું રમતું તમારી પાસે આવી જાય, તમે ખાતા હો તો ખાતા ખાતા બી નાના બાળકને કહેશો, લે આ લઈ લે. આમાં તમને જરાય આશા છે કે મોટો થઈને મને સાચવશે? જરાય એવી આશા છે કે મોટો થઈને મારે બહુ કામ આવશે, મને હેલ્પ કરશે, મને તારી દેશે? જરાય એવી આશા છે? એક સહજ પ્રીતિ બાળક માટે જેમ આપણને આવે, એમ શ્રી મહાપ્રભુજી પણ કહે કે બાલ ભાવથી સેવા પ્રારંભ કરો. કારણ કે બાળક પાસે કંઈ માંગવાની અપેક્ષા નહીં રાખો, બાળકને કંઈક આપવાની અપેક્ષા રાખશો. અને બાળક પણ કેવું? આપણું નહીં, આપણે યશોદા મૈયાના પડોશી છીએ. અને યશોદા મૈયા ક્યાંક બહાર ગયા અને કહીને ગયા કે મારા લાલાને તમારી સાથે સાચવજો. અને જુઓ, પોતાનું બાળક હોય તો ગમે તેમ રાખી દઈએ, પણ કોઈ મોટો માણસ હોય અને આપણને કહીને ગયું હોય કે એનું બાળક સાચવજો, પણ આપણે ભૂખ્યા રહીશું પણ એને ભૂખ્યો નહીં રાખીએ. કે જ્યારે એની માં આવીને પૂછે તો હું શું ઉત્તર આપીશ, હું શું જવાબ આપીશ? તો આપણે બધા કોણ છીએ? બોલે નંદાલયની અડોશ પડોશમાં રહેનારા છે. અને યશોદા મૈયાએ આપણા ઉપર ભરોસો કરીને કે ના, આ ગોપી એવી છે કે મારા લાલાને સાચવશે, મારા લાલાનું સુખ આપશે, એને જરાય કમી નહીં લાગવા દે કે હું નંદાલય છોડીને બીજે ક્યાંક ગયો છું. એ ભરોસો કરી યશોદા મૈયાએ એમના કાળજાનો કકડો આપણા ઘેર પધરાયો. અને જ્યારે યશોદા મૈયા આવીને પૂછશે ત્યારે શું ઉત્તર આપશે? યશોદા મૈયા આવીને ઉત્તર માંગશે કે મારા લાલાને તમે કેવી રીતે રાખ્યા છે, મારા લાલાને શું સુખ આપ્યું છે? ઉત્તર આપણે આપવાનો છે. માટે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. બાળક છે યશોદાજીનું બાળક છે. યશોદાજીનું બાળક યશોદાજી આપણા ઉપર વિશ્વાસ કરી અને આપણા ઘેર પધરાવીને ગયા છે, અને ભરોસો કરીને કે આ કંઈ પણ કરશે પણ મારા લાલાને કમી નહીં આવવા દે. અને એની સેવા કરતા કરતા જ્યારે એક દિવસ અચાનક યશોદા મૈયા આવી જશે અને આપણને પૂછશે, અને પૂછે તો આપણે શું ઉત્તર આપીશું? એટલા માટે જ્યારે જ્યારે જન્માષ્ટમી હોય ત્યારે વલ્લભકુલના બાળકો ને યશોદાજી બને. જ્યારે જ્યારે પણ જન્માષ્ટમી હોય ત્યારે વલ્લભકુલના બાળક યશોદાજી બને. જ્યારે જ્યારે પણ આરતી પણ કરે મંદિરમાં ઠાકોરજીની તો હાથમાં કડા પહેરે. કોના ભાવથી? બોલે યશોદાજીના ભાવથી. અને એટલા માટે જ્યારે જ્યારે પણ વલ્લભકુલના બાળક ઘરમાં પધારે ત્યારે આપણને કહેતા પણ હોય છે, પ્રભુ માટે આમ નહીં આમ કરો, પ્રભુ માટે આમ નહીં આમ કરો. કારણ કે એ સમયે આ પધાર્યા છે એ ભાવથી. જે પ્રભુને તમારે ત્યાં પધરાયા છે, જે વલ્લભે ઠાકોરજી પધરાયા, બરાબર, તો એ જ યશોદાજીના ભાવથી પધરાયા છે કે મારા બાળકને તમે સાચવજો. જેમ મેં લાડલાયા, જેમ મેં સુખ આપ્યું એમ તમે પણ મારા લાલાને આપજો. માટે અહીંયા કહ્યું સર્વદા સર્વ ભાવેન. અને સર્વભાવની અંદર બીજો એક શબ્દનો ઉપયોગ કર્યો, ચાહે પ્રભુને કોઈ પણ ભાવે ભજો. અને સર્વભાવની અંદર કહ્યું કે સર્વભાવ કયા ભાવની અંદર આવી શકે? સર્વભાવ શબ્દ જ્યારે આપણે કરીએ તો સર્વભાવ એ કયા ભાવમાં આવે? ત્યારે ટીકાકાર કહે કે સર્વભાવ સ્ત્રી ભાવની અંદર જ આવી શકે. એક સ્ત્રી હોય, એ સ્ત્રી પરણીને જ્યારે ઘરે જાય અને જ્યારે સ્ત્રી માટે અલગ અલગ સંબંધો હોય, કોઈ એનો પતિ છે, કોઈ એનો દિયર છે, કોઈ એના દીકરા છે, અને જેમ પોતાના વ્યવહાર, પોતાના ધર્મો એક સ્ત્રી અલગ અલગ વ્યવહાર સાથે નિભાવે, બરાબર એ સ્ત્રી ભાવથી જ પ્રભુની સેવા જ્યારે કરીએ તો સ્ત્રી ભાવમાં જ સર્વ ભાવ એ સિદ્ધ થાય. એટલા માટે પણ જ્યારે ઠાકોરજી સેવા કરવા જઈએ તો કેમ પેલા આગ્રહ હતો કે બંડી પહેરવી, ધોતી પહેરવી, લાંગ લગાવીને ધોતી પહેરવી? કારણ કે આ જે વસ્ત્રો છે એની અંદર પણ એ સ્ત્રી ભાવ જ છે. ચોલીનો ભાવ હોય કે સાડીનો ભાવ હોય, એ ભાવ એની અંદર છે. અને ઘણી વાર અમુક પોશાક દ્વારા સૌથી પહેલા આપણું મન કેળવાય. એના માટે જ્યાં સુધી હૃદયમાં ભાવ જાગ્યો ન હોય તો એવો કઈ વેશ આપણે ધારણ કરીએ. તમે જોજો, તમે કેટલું ઘરમાં જે પણ પહેરીને સેવા કરતા હો પણ ક્યારેક બેઠકજીમાં જાઓ, અપરસમાં શુદ્ધ સ્નાન કરો, ધોતી બંડી પહેરો, ચરણામૃત લો, ત્યાં જોજો જેવો ભાવ ત્યાં આવે છે એવો ઘરમાં આવે છે. આપણે ભલે કેટલું કઈ અપરસ અપરસ અપરસ, પણ જુઓ કેટલીક પરંપરા આપણે ત્યાં છે એટલી બધી વૈજ્ઞાનિક છે કે તમે શું કરવા જઈ રહ્યા છો એના માટે મેન્ટલી પ્રિપેર થઈ જાઓ છો. જે વસ્તુ તમે બહુ સરળ કરી નાખો ને, બહુ સહેલી કરી નાખો અને બહુ સુગમ કરી નાખો, પછી એના માટે તમારો અહોભાવ ચાલ્યો જાય.
થોડુંક ક્રમ પણ તમે જાળવશો ને, કે સેવા માટે અલગ વસ્ત્ર રાખેલા હોય, રેશમી કે કોઈ અલગ રાખેલા હોય, બોલે આ સેવાના વસ્ત્ર છે, એ પહેરીને ઠાકોરજીની સેવામાં જવાય. તમે જોજો કે લાખ પ્રયત્ન કરીને જે મન સ્થિર નહોતું થયું, પણ ઠાકોરજીના સેવામાં જવાનો આ ક્રમ તમે બાંધશો, એ ક્રમ કર્યો. ભલે ઠાકોરજીની સેવા પૂરતું તો હું તિલક કરી શકું મસ્તકમાં, ભલે બહાર મને કરતા સંકોચ થાય, પણ ઠાકોરજીની સેવામાં જેટલો ટાઈમ હોઉં એટલો ટાઈમ તો તિલક કરીને રહું. તિલક શું છે? એક પતિ પાસે એની પત્ની જ્યારે જાય, ચાલે 16 શૃંગાર કરેલા હોય, પણ મસ્તકમાં ટીકી કરી ના હોય, સૌભાગ્યનું ચિહ્ન ન કર્યું હોય, તો એને હંમેશા ખાલી લાગે. એ પ્રમાણે આપણા પતિ જે દિવસે બ્રહ્મ સંબંધ થયો આપણા ઠાકોરજી છે, અને આપણા મસ્તકમાં તિલક શું છે? એક સૌભાગ્યવતી સ્ત્રી જેમ કુમકુમ જોઈને પોતાના સૌભાગ્યનો ગૌરવ લે, એમ આપણે પણ મસ્તક પર તિલક કરીને પ્રભુને કહીએ કે પ્રભુ અમારું સૌભાગ્ય સાચું આપ છો, અને આપના થકી અમે સૌભાગ્યવતી છે. આપણા ગળામાં કંઠી શું છે? એ મંગળસૂત્ર છે આપણું પ્રભુનું આપેલું. જેમ કોઈ સૌભાગ્યવતી જેમ મંગળસૂત્ર ધારણ કરે, એમ આ આપણું મંગળસૂત્ર એટલે આપણી આ કંઠી. અને ઘણીવાર આ ચિહ્નો ધારણ કરીને જઈએ તો આપણને લાગશે કે અંદર છુપાયેલું એ વૈષ્ણવત્વ ક્યારે પ્રગટ થઈ જાય આપણને ખબર પણ નહીં પડે. મને ખ્યાલ છે બહુ વર્ષો પહેલા મુંબઈમાં જ કોઈ મને મળેલા, બહુ વર્ષો પહેલા, અને એની આદત જો આપણા ચિહ્નો કેવા કાર્ય કરે. એ કહે કે જે શું કરું, ઠાકોરજીની સેવા કરું છું, સત્સંગ કરું છું, બધું કરું છું, પણ મને આ સિગરેટની આદત છૂટતી નથી. હું શું કરું? મેં એટલું કીધું કે એટલું તમે કરશો? એટલે શું? 24 કલાક અઠવાડિયા સુધી તિલક રાખજો. એટલે કે તિલકથી શું થાય? કરીને જોજો. રહેતા હતા કાંદીવલી ને અહીંયા આવવું પડે એમ નથી, ભુલેશ્વર કે ક્યાંક, એટલે કેટલી ટ્રેન બદલીને આવે. તો કે તિલક કરવાથી આ વ્યસન છૂટી જશે, સિગરેટ છૂટી જશે, કરીને જો. અને થયું પણ એવું, પહેલા દિવસે તિલક કર્યું અને ટ્રેનમાં બેઠા હશે, અને બહુ ઈચ્છા થઈ અને મોડામાં વેણું નાદ કરવા માટે જેવી મુખમાં પધરાઈ, જ્યાં મુખમાં મૂકી અને બાજુમાં કોઈ કાકા ઊભા હતા કે તને શરમ આવે છે? આ માથા મેં તિલક કર્યું છે અને વૈષ્ણવથી નામ કરે છે. પેલા પાછી મૂકી અંદર ગયો ઓફિસમાં, અને ઓફિસમાં બેસીને પણ થોડી વાર કામ કર્યું, અને પાછી ઈચ્છા હતી, પાછી મોઢામાં પધરાઈ. તેના બોસ આવ્યા, એ કે આ બધું શોભે, માથે તિલક કરીને આ સિગરેટ પીએ જરાય શોભે તને, મૂક અંદર. પાછી મૂકી. એમ કરતા કરતા 4-5 દિવસ સુધી ચાલતું. જ્યારે મોઢા મૂકે કોઈ કે વૈષ્ણવથી આવું કરે છે, વૈષ્ણવથી આવું કરે છે, એમ કરતા કરતા અને સાંભળતા સાંભળતા કે વૈષ્ણવ થઈને એની અંદર છુપાયેલું વૈષ્ણવ તો જાગૃત થઈ ગયું, અને એ દિવસની જે ફેંકી છે આ સુધી ઉડી હતી. પેલા એના પત્રો પણ આવતા, નામ ના લખે, જે આપણું તિલક વાળો. બહુ વર્ષોથી, 10-15 વર્ષો થઈ ગયા. આપણા ચિહ્નો પણ કેવા કાર્ય કરે. નથી પેલો ભવૈયો હતો અને રાજાને રીઝવવા માટે જાય, કેટલા રૂપ લીધા, રાજા બનીને ગયો, અને જેમ રાજા બોલે એમ બોલવા લાગ્યો. રાજા ન રીઝ્યા. રાજા વૈષ્ણવ હતા, દ્રષ્ટિ નીચી કરીને પ્રભુનું સ્મરણ કરતા રહ્યા. જ્યારે કોઈ મોટા બ્રાહ્મણનું રૂપ લઈને ગયો, વેદ મંત્ર બોલવા લાગ્યો, અને જેમ કોઈ મહાજ્ઞાની બ્રાહ્મણ આવ્યા હોય બરાબર એવો વ્યવહાર કરવા લાગ્યો. રાજા ન રીઝ્યા, દ્રષ્ટિ કરીને ન જોયું. પેલો કે રાજાને મેં રીઝવ્યો નહીં તો હું મારા પ્રાણના ત્યાગ કરી દઈશ. અહીંયા સુધીની તૈયારી કે મારી કલા જોઈને તો મોટા લોકો રીઝી જાય, અને રાજા મારી તરફ જોતો પણ નથી. રાજાનું રૂપ લીધું, મોટા બ્રાહ્મણનું રૂપ લીધું, યોગીનું રૂપ લીધું, અનેક રૂપ લીધા. ત્યારે મંત્રી કહ્યું કે જો અમારા રાજા વૈષ્ણવ છે, અને રીઝે ત્યારે જ કે જ્યારે સામે કોઈ વૈષ્ણવને જુએ. ને ત્યારે ભૈયાએ ધોતી બંડી ધારણ કરી, મસ્તક પર તિલક ધારણ કર્યું, હાથમાં ગૌમુખી લીધી, ગળામાં કંઠી ધારણ કરી, અને આ વેશે જ્યાં રાજાના મહેલમાં પ્રવેશ કર્યો, ને જ્યાં રાજાએ દ્રષ્ટિ ઊંચી કરી કે મારા ઘરમાં કોઈ વૈષ્ણવ આવ્યા છે, અને સિંહાસનમાંથી ભાગતા ગયા અને જઈને એને ભેટી પડ્યા. અને એ જ વખતે પેલા ભવૈયાની આંખો ખુલી ગઈ. વિચાર કરવા લાગ્યો કે મેં રાજાને એટલો રીઝવવાનો પ્રયત્ન કર્યો, રાજા ન રીઝ્યા. રાજા બનીને આવ્યો, એની જેમ બોલ્યો, એની જેમ વર્ત્યો, ન રીઝ્યા. મોટો જ્ઞાની બ્રાહ્મણ બનીને આવ્યો તો રાજા ન રીઝ્યા. પણ એક વૈષ્ણવનો વેશ ખાલી ધારણ કર્યો, અને એ પણ રાજાને રીઝવવા માટે. ખાલી વૈષ્ણવનો વેશ ધારણ કરવાથી જો આ રાજા રીઝી જાય, તો જો હું વૈષ્ણવ બની જાઉં તો આ જગતના રાજા રીઝી ના જાય. ખાલી વૈષ્ણવતાનો વેશ આ રાજાને રીઝવવા માટે ધારણ કર્યો, અને એ જોઈને પણ એ ભાગતો આવે ને મને હૃદયથી લગાવી લે, હૃદયથી લાગી જાય. તો જો ખરેખર વૈષ્ણવ બની જાઉં તો મારા પ્રભુ કેમ ન રીઝે? અને એ રીઝે એ તો આપણો ભાવ છે. એટલા માટે કહ્યું સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાદિપઃ. અને સર્વભાવની અંદર કહ્યું કે સ્ત્રી ભાવ.
એક સ્ત્રી જેમ એના પતિની સેવા કરે, એક સ્ત્રી જેમ એના બાળકની સેવા કરે, એક સ્ત્રી જેમ સ્વામી ભાવથી સેવા કરે, બરાબર એવી રીતે એક સ્ત્રી જેમ પરણીને સાસરે જાય, બરાબર, ભલે કરોડોપતિ ઘરમાં એ જન્મી હોય, કેટલાય મોટા ઘરમાં જન્મી હોય, પણ જ્યારે એના લગ્ન થાય ત્યારે એમ કહેતી નથી કે હું મારા પિતાની સંપત્તિ લઈ આવું, હું આવી રીતે ટેવાયેલી છું, હું આવી રીતે રહેવા ટેવાયેલી છું. એક ક્ષણની અંદર પોતાના પિતાનું બધું સંપત્તિ, પોતાના પિતાની ઓળખ, પોતાની અટક, પોતાનું ગોત્ર, પોતાનો પરિવાર, પોતાનું કુળ એક ક્ષણની અંદર છોડીને એ પોતાના સાસરે આવે છે પતિના ભરોસે. અને એમ પણ નથી કહેતી, ક્યારેક કોઈને કહેતા સાંભળ્યા છે કે લગ્ન કરીને ત્યાં જઉં છું તો હું શું ખાઈશ, શું પીશ, થોડું સામાન અહીંયાથી લઈ લઉં, કે થોડો સામાન મને આપી પણ દો. નહીં કે કેમ? કારણ કે જેની સાથે મારા લગ્ન થાય છે અને જેને હું સમર્પિત થાઉં છું, હવે એની જવાબદારી છે કે એ જ મને જેમ રાખશે એમ રહીશ, એ જેમ મને વસ્ત્ર આપશે હું પહેરીશ, એ જે મને ખાવા પીવાનું આપશે એ પ્રમાણે હું ધારણ કરીશ. તો જેમ એક સ્ત્રીનું સમર્પણ હોય છે, જેમ એક સ્ત્રીનો ભાવ હોય છે, એવો ભાવ એ જ સર્વભાવેના, સર્વભાવની અંદર સમાહિત થઈ જાય. એ પોતાના ઘરે ગઈ, પતિ જેમ રાખે એમ રહે. એમ કહેતી નથી કે મારા પિતાને ત્યાં હતી ત્યારે હું આમ જીવતી, હું આમ રહેતી, હું આમ વાપરતી, હું આમ ખર્ચો કરતી, આમ ફરતી. ત્યાં મોટા મોટા બેડરૂમમાં રહેતી હશે, પણ અહીંયા નાનકડી ઓરડી હોય એમાં પણ સુવા તૈયાર છે. ત્યાં એના કામ કરવા માટે હજારો નોકરો હશે, અહીંયા એ ઘરના કામ પોતે કરશે, વાસણ ઘસશે, કારણ કે માને છે કે જે ઘરની અંદર આવી છું હવે મારો આ સધર્મ છે નિભાવવાનો. તો બરાબર એ જ પ્રકારે જે દિવસે આપણે બ્રહ્મ સંબંધ લીધું એ દિવસે આપણે હવે ઠાકોરજી ના થયા. અને હંમેશા કહેતો હોઉં છું કે બ્રહ્મ સંબંધ લીધા પછી પણ જો આપણા ઘરમાં ઠાકોરજી નથી આવ્યા તો કાયમ કહેતો હોઉં છું, માનો હજી આપણે આપણા પિયર મારી રહ્યા છે. અને બ્રહ્મ સંબંધ થયા પછી જ્યારે આપણા ઘરમાં ઠાકોરજી આવે ત્યારે માનું કે હવે આપણે સાસરે આવ્યા. બ્રહ્મ સંબંધ લીધા પછી પણ यदि ઠાકોરજીની સેવા પ્રારંભ નથી કરી, સેવા નથી કરતા, તો માનો આપણે એવા કન્ડિશનલ લગ્ન કર્યા છે કે હું લગ્ન તો કરું પણ પતિના ઘેર રહેવા ન જાઉં. બ્રહ્મ સંબંધ લીધા અને છતાં ઠાકોરજીની સેવા કરતા નથી, તો લગ્ન તો કરી લીધા છે પણ પતિની સેવા કરવા તૈયાર નથી, પતિનું માનવા તૈયાર નથી. એ જ વાત થઈ ગઈ. એટલા માટે અહીંયા કહે કે જેમ એક સ્ત્રી સમર્પણ કરે, પતિને ઘેર રહેવા જાય, એ જેમ રાખે એમ રહે, એ જેમ બોલે એમ બોલાવે, એના નામથી પોતાની ઓળખ કરે. સાસરે જાય એનું નામે બદલી નાખે, એનું ગોત્રે બદલાઈ જાય, એની અટકે બદલાઈ જાય અને એના નામથી ઓળખવા લાગે. અને એમાં પણ એ સ્ત્રી પોતાનું સૌભાગ્ય માને. બરાબર એવી જ રીતે એ સર્વ ભાવની અંદર સ્ત્રી ભાવ સમાવિત થઈ જાય. અને એવો સ્ત્રીપણાનો ભાવ જ્યારે જીવની અંદર આવે કે પ્રભુને જ પોતાનું સર્વસ્વ માની, પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણે પધરાવે, ત્યારે એ જીવ સફલિત થાય. માટે અહીંયા કહી દીધું, સર્વદા ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મોહિ નાન્યઃ ક્વાપી કદાચન. સર્વભાવની અંદર એક બીજો પણ ભાવ રાખવાનો કયો, એમ માઈને સેવા કરવી કે હું જીવનભરમાં, દિવસભરમાં જે પણ પ્રવૃત્તિ કરું છું એ ભગવત સેવા છે. લૌકિકની અંદર ભગવત સેવા માટે ટાઈમ કાઢવો પડે, પણ પુષ્ટિ માર્ગમાં ભગવત સેવામાંથી ટાઈમ કાઢી બીજા કામ કરવાના છે. તમે જે પણ પ્રવૃત્તિ કરો, જે પણ કાર્ય કરો, એ બધું ભગવત સેવાનું અંગ જ છે. સર્વભાવ કેવી રીતે? ઘણી વાર કહેતો હોય પ્રવચનમાં, વૈષ્ણવ મોટું ઘર લે, બોલે શેના માટે? બોલે ઠાકોરજીને સુખથી બિરાજી શકાય. ઘણી વાર બગીચો છે, બોલે શાના માટે? બોલે ઠાકોરજી માટે. ઠાકોરજી અહીંયા ખેલવા પધારશે, ઠાકોરજીને ફૂલની માલાજી સિદ્ધ થશે, ઠાકોરજીના મનોરથ થશે. અહીંયા સુધી કે વ્યક્તિ વ્યવસાય કરે, નોકરી કરે, શાના માટે? એ ભગવત સેવાથી અલગ બિલકુલ ન માનો કે અમે નોકરી કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ એટલે પ્રભુની સેવા માટે ટાઈમ નથી મળતો. ના, આ પણ ભગવત સેવાનું અંગ છે કે 4 પૈસા વધારે કમાઈશ, ઠાકોરજીને વધારે લાડ લડાવીશ, પ્રભુને વધારે સુખ આપીશ. એ ભાવ જ્યારે આવી જાય તો તમારી લૌકિક પ્રવૃત્તિ પણ ભગવત સેવાનું અંગ બની જાય. હું તો અહીંયા સુધી ઘણી વાર કહેતો હોઉં છું કે
કે માણસ માંદો પડે અને દવા લે ને તો એ પણ ભગવત સેવાનું એક અંગ છે. જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું એ દિવસે આપણો દેહ પ્રભુને સોંપી દીધો અને પ્રભુની વસ્તુને સાચવવી એ પણ આપણો ધર્મ છે. પ્રભુની વસ્તુને કેળવવી એ પણ આપણો ધર્મ છે. માટે ક્યારે એવું નહીં માનવું કે બસ ઠાકોરજીની સન્મુખ આપણે છીએ એ જ પ્રભુની સેવા. ના, આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ, જે પણ કાર્ય કરીએ છીએ એ ભગવત સેવા જ છે. ભગવત સેવાથી અલગ કંઈ છે જ નહીં. તમે ઘરમાં પણ કોઈને સાચવો છો, લૌકિક ભાવ હોય તો લૌકિકતા છે, પણ જ્યારે આવી જાય પણ આપણે એક વૈષ્ણવ છે એ ભાવ આવી જાય તો એ પણ ભગવત સેવાનો અંગ થઈ જાય. અને આ વિદર્ભમાં જ ક્યાંક જગ્યા ગયા હતા અને એક ભાઈ રોજ મળવા માટે આવે અને જ્યાં 6 વાગે અરે મારા શેઠ નારાજ થશે તરત જતા રહે. મેં તું ક્યાંના શેઠ કોણ છે? બધા લોકો કહે કે જે આ તો પોતે જ પેઢીના માલિક છે બહુ મોટા અને ખાલી વહેલા ભાગવું પડશે એટલે કાંઈ કહેતા હશે શેઠ નારાજ થશે. રોજ આવે ને બપોરે 12 વાગે એટલે કે અરે શેઠને જવાબ આપવો પડશે, ચિરાશે, ભાગી જાય. અને જ્યાં એકવાર એને ઘેર પધરામણી હતી, કીધું કે આ જવાબ પડશે શેઠ છે કોણ આના? રોજ 12 વાગે તોય ભાગે, શેઠને જવાબ આપવો પડશે, 6 વાગે તોય ભાગે. જ્યાં મોટી ઓફિસ એમની, એટલા લોકો કામ કરે એમના હાથની છે, જ્યાં એમના પોતાના ચેમ્બરમાં લઈ ગયા કે જ્યાં માલિક બેસે, ત્યાં ચેમ્બરમાં ગયા તો સામે એમની નાનકડી ખુરશી અને મુખ્ય ખુરશીમાં શ્રીનાથજી બાબાનું સ્વરૂપ પધરાયું હતું. શ્રી મહાપ્રભુજી પધરાયા હતા કે આ મારા શેઠ છે અને મારી જે ડ્યુટી હું નિભાવું છું, મારું જે કામ નિભાવું છું એ કામ પણ જે દિવસે બ્રહ્મ સંબંધ લીધું ત્યારથી પ્રભુને સોંપ્યું અને પ્રભુની વસ્તુ માટે જવાબદારીથી કરવું અને એને વફાદાર રહેવું એ પણ મારી ભગવત સેવા નહીં, બિલકુલ ભગવત સેવા છે. માટે ક્યારે પણ એવું નહીં માનો કે ભગવત સેવા માટે ટાઈમ નથી મળતો કે ભગવત સેવા માટે ટાઈમ કાઢી શકતા નથી. તમે જે પણ પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ ભગવત સેવાનું અંગ જ છે. જે દિવસે આ દ્રષ્ટિ તમને આવી જશે એ દિવસે સાચા અર્થમાં એક સમર્પિત જીવનની શરૂઆત, એક સમર્પિત જીવનની ગતિ પ્રારંભ થઈ જશે. માટે કહું સર્વદા સર્વભાવેન, અને સર્વભાવની અંદર એક આચાર્ય અર્થ કર્યો, સર્વ એટલે સ્વામિનીજી સર્વશક્તિમાન, અને સર્વભાવેન એટલે સ્વામીજીની દાસીના ભાવ રૂપે પ્રભુની સેવા કરવી. બોલે કેવી રીતે? કે જ્યારે ઠાકોરજીની પાસે જઈએ ને તો સ્વામીજીની સખી જે હોય એનું કામ શું? સ્વામીજીનો સંદેશો પ્રભુને પહોંચાવે અને પ્રભુનો સંદેશો સ્વામીજીને પહોંચાવે. અને જ્યારે સર્વભાવેન શબ્દ કયો તો સર્વભાવેનમાં એક ભાવ આવ્યો કે સ્વામીજીની સખીના ભાવથી પ્રભુની સેવા કરવી. કે જાણે સ્વામીજીનો સંદેશો પ્રભુ માટે લઈને આપણે આયા ન હોય, અને જો પોતાના પ્રિયનો કોઈ સંદેશો લઈને આવ્યો હોય તો માણસ લાખ કામ છોડીને પણ એને સાંભળવા તૈયાર થઈ જાય. હા બતાવો શું કહેવા આવ્યા છે, બરાબર? તો જીવ જ્યારે ઠાકોરજીની સામે જાય તો કેવી રીતે જાય? કે જાણે પ્રભુનો દાસ નહીં, આ સ્વામીજીની કોઈ અંતરંગ સખી આવી છે અને સ્વામીજીએ જે સંદેશો પ્રભુને કેવડાયો છે એ ધારણ કરવા આવી છે. કારણ કે ઠાકોરજીનો નિયમ શું? જે વસ્ત્ર અને શૃંગાર સ્વામીજી એ દિવસે ધર્યા હોય એ જ વસ્ત્ર અને શૃંગાર ઠાકોરજી આજે ધારણ કરે. તો જીવ જ્યારે જાય અને કહે, રીતમાં લખ્યા છે કે આજે આ વસ્ત્ર છે, જેને વિનંતી કરવી કૃપાનાથ, સ્વામીજીએ આ સંદેશો મોકલાયો છે કે સ્વામીજીએ આ રંગના વસ્ત્ર અને આ શૃંગાર ધર્યા છે તો પ્રભુ આ પણ આ ધરાવ. બસ આવી વિનંતી કરીએ જોજો અને કેવા ફટાફટ ધારણ કરે જોજો. ક્યારે પણ માન નહીં કરે, ક્યારે પણ શૃંગાર વડા નહીં કરે. સર્વભાવ શબ્દથી એક શબ્દ એ પણ કહ્યો કે સ્વામીજીની દાસી રૂપે, અને જાણે સ્વામીજીનો સંદેશો લઈને આવ્યા હોય અને ધીમે ધીમે રહસ્યની વાત ઠાકોરજીની આગળ પ્રગટ કરતા હોય અને ઠાકોરજીની આંખોમાં એવી ચમક આવી જાય કે શું કહે છે, શું સંદેશો સ્વામીજી મોકલાયો હશે. એ ભાવથી પ્રભુને વાત કરશો એ પણ સર્વભાવ આવી જાય. અને ઠાકોરજી તો એ જોઈ ઠાકોરજી રાધા અધર સુધા વિના પીવું ને બીજું તે કાંઈ ન ભાવેજી. અને એ સ્વામીજીના સખીના ભાવથી જ્યારે એમનો સંદેશો લઈને આવી હોય અને એ વાત પ્રભુને કરે ત્યારે પ્રભુને એટલું પ્રિય લાગે કે જે ધરાવ એ ધારણ કરી લે, જે અરોગાઓ એ અરોગી લે, કોઈ ક્યારે પણ માન ન કરે, ક્યારે પણ કોઈ ખેલ ન કરે. તો એક આચાર્ય એ જ કહ્યું કે સર્વભાવેન એટલે સ્વામીજીની સખીના ભાવથી, અને એવી સખી કે જે પ્રભુનો સંદેશ સ્વામીજીને આપે અને સ્વામીજીનો સંદેશ પ્રભુને આપે. બીજો એક ભાવ કયો કે સર્વભાવ એટલે સર્વાત્મ ભાવ. કયો ભાવ? સર્વાત્મ ભાવ. અને સર્વાત્મ ભાવ એટલે આપણી બધી ઇન્દ્રિયો,
આપણી એકો એક ઇન્દ્રિયો જ્યારે ઠાકોરજીની સેવામાં લાગી જાય, આંખ જુએ તો માત્ર પ્રભુને જુએ, મુખ બોલે તો પ્રભુનું નામ બોલે, હાથ કરે પ્રભુની સેવા કરે, પગ દોડે તો પ્રભુની પહેલમાં દોડે, એમ બધી ઇન્દ્રિયો જ્યારે પ્રભુના સેવામાં લાગવા લાગે ત્યારે એને કહેવાય સર્વ ભાવ. સર્વ ઇન્દ્રિયોનો ભાવ જ્યારે, સર્વ ઇન્દ્રિયોનો વિષય જ્યારે એક પ્રભુ બની જાય એને પણ કહેવાય સર્વદા સર્વ ભાવેન. જેમ રસાનામ સમૂહ રાસ હોય એમ જેટલા પણ ભાવ આપણા લૌકિકમાં છે એ બધા ભાવો પ્રભુથી થઈ જાય. અને જીવનમાં જે પણ કંઈ ઘટે, જીવનમાં જે પણ કંઈ મળે એ માનું આ બધું પ્રભુ થકી છે. ક્યાંક આપણી સાથે સારો વ્યવહાર થાય, ક્યાંક આપણી સાથે બધું અનુકૂળ થવા લાગે, ક્યાં બધું બધા પાછા સીધા પડવા લાગે ત્યારે માનું આ બધું પ્રભુ થકી છે. એ લોકોને પકડવાના નહીં, પ્રભુને પકડવાના. કારણ કે આને પકડ્યા એટલે અનુકૂળ થયા. એ અનુકૂળ થયા એમાં એની કૃપા નહીં, એમાં પ્રભુની કૃપા. એ ભાવ આવી જાય ત્યારે એ પણ સર્વ ભાવ કહેવાય. માટે કહું સર્વદા સર્વ ભાવેન ભજનીયો વજારીપહ. અને એને કહી દીધું નિત્ય કરવી જેમાં કાળનો વ્યવધાન પણ ન હોય, જેમાં સમયનો વ્યવધાન પણ ન હોય. કેટલા સમય સુધી સેવા કરવી? ઘણા કહે, મને ઘણી વાર આશ્ચર્ય થાય. ઘણા કહેતા હોય ને કે જે યમનાષ્ટકના કેટલા પાઠ કરીએ, ત્યારે હું ઘણી વાર કહેતો હોઉં કે યમુનાજી તો આપણા માં છે, અને દિવસમાં જો બાળકને એમ ઓર્ડર આપવામાં આવે કે તારે 9 વાર સિવાય તારી માને બોલાવવાની નહીં, કોઈ બાળક માનશે? કોઈ બાળકને કહું ખાલી માને 9 વાર બોલાવવાની દિવસમાં. બાળકને જ્યારે જરૂર પડે, બાળકને જ્યારે માની યાદ આવે ત્યારે બાળક બોલાવે. ઘણા મને કહે કે 9 પાઠ એમના અષ્ટકના કરીએ, અમે આટલા પાઠ કરીએ. ઘણી આશ્ચર્ય મને થાય કે આને કેમ માની શકાય. ઘણા કે ઠાકોરજીની સેવા કેટલા સમય સુધી કરીએ કે માગે ટાઈમ જોવાનો ના હોય. અને જો સમય અવધિની અંદર પ્રભુને બાંધી દો તો પછી કાળને હાવી કરી દીધો તમે, અને કાળ હાવી થઈ ગયો તો ભગવત સેવા ગૌણ થઈ ગઈ. ભગવત સેવા કરીએ છીએ, હા, નેક ભોગ આપણે ફિક્સ કરી બાંધીએ એ વાત બરાબર છે, આચાર છે, પણ ભગવત સેવાની અવધિ, ભગવત સેવાનો ક્રમ. ઘણા મને પૂછવા આવે કે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી? ત્યારે સેવા શીખવાડવાની વાત ત્યારે મને સૌથી અઘરું લાગે. કેમ? જ્યારે એક સ્ત્રીને બાળક થાય તો એને ક્યાંય ક્લાસ ભરવા પડે છે કે મારા બાળકને કેવી રીતે સાચવવું મારે? એક સ્ત્રીને જ્યારે બાળક થાય તો એને કોઈ ક્લાસ જોઈન નથી કરવા પડતા કે પોતાના બાળકને સાચવવું કેવી રીતે? તો આપણા ઘરમાં જે આપણા ઠાકોરજી છે એ પણ બાળક છે. તો પોતાના બાળકને સાચવવા માટે આપણે શીખવા થોડી જવું પડે. હા, મહાપ્રભુજીની મેણ જે બતાવી છે, મહાપ્રભુજીની રીત છે, પણ પ્રીત તો તમારે પોતાની પ્રગટાવી પડશે. એ કંઈક શીખાય નહીં. અમે તમને રીત શીખવાડી શકીએ, પણ પ્રીત કોણ શીખવાડે? પ્રીત તો તમારે પ્રગટાવી પડશે. અને રીતથી પ્રભુ ક્યારે રીઝવાના નથી. આપણા પ્રભુ તો પ્રીત હિતે પૈયે પ્રીતમ. આપણા પ્રભુ જ્યારે પણ રીઝ્યા છે, જેનાથી પણ રીઝ્યા છે, એ પ્રીતથી જ રીઝ્યા છે, રીતથી નહીં. પણ જેમ એક માના ખોળામાં બાળક આવે અને બાળકને જોઈને ખબર પડી જાય કે એને ભૂખ લાગી છે, અને તરસ લાગી છે, અને હવે સૂવું છે, જેમ માં બાળકને હાથમાં લે એને અનુભવ થવા લાગે, જેટલો આત્મસાત એના બાળક સાથે કરે એને જતાવા લાગે, એ જ પ્રકારે ભગવત સેવા કરવાનો પ્રારંભ કરો. પછી કંઈ કહેવું નહીં પડે, ઠાકોરજી જતાવા લાગશે સતત રીતે. અને જે કરે છે અનુભવ બી કરતા હશે. પ્રભુને આ અનુકૂળ આવી રહ્યું છે, આ અનુકૂળ નથી આવી રહ્યું. ઠાકોરજી સહજ રીતે જતાવે કે જ્યારે આપણો તાર એમની સાથે જોડાઈ જાય, જ્યારે એકાકાર થઈ જાય, આપણે શું ફીલ કરીએ છીએ આપણને પ્રભુના મુખમાં દેખાય, અને પ્રભુના મુખમાં શું ભાવ છે આપણને ફીલ થવા લાગે. જ્યારે એ અવસ્થા આવી જાય, એ ઘડી આવી જાય, ત્યારે સાચા અર્થમાં એ સર્વદા સર્વ ભાવેન એ વસ્તુ સિદ્ધ થઈ શકે. અને ઘણીવાર પ્રભુના મુખમાં પણ અલગ અલગ ભાવ આપણને દેખાય ને. જે પ્રભુ આપણે ત્યાં પધરાયા છે, પ્રભુ કયા છે? જે પ્રભુ આપણા હૃદયમાં બિરાજમાન હતા. નમામિ હૃદયે શેષે. જે પ્રભુ આપણા હૃદયમાં વિરાજમાન હતા, અને એ પ્રભુ જ્યારે પુષ્ટ કર્યા ત્યારે હૃદયમાં બિરાજતું, એ ભક્તના હૃદયમાં બિરાજતું સ્વરૂપ જ એના ઠાકોરજીની અંદર પધાર્યું. અને જેવા જેવા ભાવ આપણા હૃદયમાં હશે એ બધા ભાવો આપણને આપણા પ્રભુના મુખમાં દેખાશે.